ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। छठा अध्यायની ચર્ચા ગઈકાલે પૂરી થઈ. તદ્ધાસ્ય વિજજ્ઞવિધિ આ પ્રકારે ગુરુજના ઉપદેશથી શ્વેતકેતુને જ્ઞાન પ્રાપ્ત થયું. ગયા વર્ષે 7મો અધ્યાય આપણે કર્યો હતો. ભગવાન સનતકુમાર અને દેવર્ષિ નારદ મુનિ એમના સંવાદ રૂપે 7મો અધ્યાય હતો એ ગયા વખતે આપણે એની ચર્ચા કરી. હવે આ છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયનો પ્રારંભ થાય છે. 8મા અધ્યાયમાં 2 વિભાગ છે. એના પહેલા 6 ખંડમાં આત્માનું ખૂબ સુંદર નિરૂપણ છે. આત્માના ધ્યાન માટે, ચિંતન માટે
આમ તો 6 અને 7મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે આત્મા જ બ્રહ્મ છે અને આ બ્રહ્મ સર્વવ્યાપી છે, સાથે સાથે સર્વથી અતીત છે. ऐतदात्मदं सर्वं तत्सत्यम सात्मा तत्वमसि. हे श्वेतकेतु, જે આ સમગ્ર જગતનો આત્મા છે. અને આપણે ઘણી ચર્ચા કરી, આ જગતનું નામ રૂપાત્મક છે, અનેક વિશેષતાઓ ધરાવનારું છે, અનેક વિવિધતાઓ ધરાવનારું છે. શ્વેતકેતુ પણ પૂછ્યું કે ભગવાન એ કેવી રીતે બને? આપ કહો તે પ્રમાણે આ સચ્ચિત આનંદ જે બ્રહ્મ છે આ અણીમાં અત્યંત સૂક્ષ્મ છે, તો કેવી રીતે અત્યંત સૂક્ષ્મ અત્યંત સ્થૂળ જગતનું કારણ બની શકે? એવું સમજાવવામાં આવ્યું કે આ જગત ભલે નામ રૂપાત્મક હોય, ભલે સ્થૂળ હોય, અનેક વિશેષતાઓ ધરાવનારું હોય, પરંતુ એનું મૂળ કારણ જે બ્રહ્મ છે ઇન્દ્રિય વિશેષ, સર્વ નામ રૂપથી રહિત, સર્વ વિશેષતાઓથી રહિત. હવે ઉપદેશ કરવામાં આવે ત્યારે કેટલાકને આનંદ થાય અને કેટલાક લોકોને જરા મુશ્કેલી પડે. સર્વ વિશેષતાઓથી રહિત એનો અર્થ એ થયો કે કોઈ પ્રકારની વિશેષતાની આત્મામાં જરૂર નથી. જે લોકો જીવનમાં નામ રૂપનું વિશેષતાઓનું પૂજન કરતા હોય એમને માટે જયારે એવું નિરૂપણ કરવામાં આવે કે બ્રહ્મ બધી વિશેષતાઓથી રહિત છે, બધા ગુણથી રહિત છે, બધા નામ રૂપથી રહિત છે, વિવિધતાથી રહિત છે, ત્યારે તરત જ એ પ્રકારના નિર્વિશેષ કે નિર્ગુણ પરમાત્મા ને સમજવો અને એમાં પ્રેમ ઉત્પન્ન કરો, આસક્તિ ઉત્પન્ન થવી જરા મુશ્કેલ પડે છે. સતત આપણે ભગવાનના ગુણગાન સાંભળ્યા કરતા હોઈએ, લાલાની સેવા પૂજા કરતા હોઈએ અને ભગવાનના ગુણગાન સાંભળ્યા કરતા હોઈએ, એટલે ભગવાન સવિશેષ અનેક વિશેષતાઓ ધરાવનારો છે, સુંદર રૂપ ધરાવનારો છે, સુંદર નામ ધરાવનારો છે. બધી જ આમ ટૂંકમાં આપણે ભગવાનના આવી રીતે નામ રૂપ અને વિશેષતાઓમાં પૂજવા માટે, એની ઉપાસના કરવા અને માટે આપણે ટેવાયેલા હોઈએ. અને ત્યાર પછી આપણને ઉપદેશ કરવામાં આવે કે નહીં, આ પરમાત્માનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ તો બધા નામ રૂપ વિશેષતાથી પર છે. સહસા પરમાર્થ વિષયા બુદ્ધિ કર્તુમ ન શક્યતે. તો તરત આપણી બુદ્ધિ, આપણું મન એકદમ જ નિર્વિશેષ અથવા બધા વિશેષથી નામ રૂપથી રહિત પરમાત્મામાં એકદમ જ એ આપણી બુદ્ધિને કેન્દ્રિત કરવી સંભવ નથી બનતી. આપણે તો કઈ ભગવાનની વાત કરવામાં આવે, એના રૂપની, ગુણની, લીલાઓની એ બધી વાત કરવામાં આવે તો આપણું મન એમાં પરોવાઈ શકે, એનો આનંદ લઈ શકે, એનું ધ્યાન કરી શકે. એટલે પેલો જે ઉપદેશ છે નિર્વિકાર, નિર્વિશેષ, નિરંજન જે પરમાત્માનો ઉપદેશ છે એ ઉત્તમાધિકારીઓ માટે છે. બધા પ્રકારની આસક્તિથી રહિત છે, જેમને કોઈ પ્રકારના નામ રૂપની કોઈ આસક્તિ જ નથી. અર્થાત પોતાના મનને કેન્દ્રિત કરવા માટે જેમને નામ રૂપ વગેરે આલંબનની જરૂર નથી પડતી. ભગવાનનું ચિંતન કરવા માટે એમને કોઈ રૂપ વિશેષની, નામ વિશેષની, કોઈ ગુણ વિશેષની જરૂર નથી પડતી. એવા આલંબન લીધા વગેરે જે ભગવાનનું ચિંતન કરી શકતા હોય એવા અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળા દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શિભિ, આવી જેની સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ છે એવા અધિકારીઓ જરૂર એ પરમાત્માને, નિર્વિશેષ પરમાત્માને આત્મતયા જાણી શકે છે. પરંતુ એ પ્રકારની હજી સૂક્ષ્મતા જેની બુદ્ધિમાં આવી નથી. એમને માટે પણ પરમાત્માનો ઉપદેશ થવો જોઈએ. એ છાંદોગ્ય ઉપનિષદના આ પહેલા 8મા અધ્યાયના પહેલા 6 ખંડમાં આ સવિશેષ આત્માની, સવિશેષ પરમાત્માની ઉપાસનાનું, ધ્યાનનું વિધાન છે. એટલા જ માટે કે ચાલો સાધકની જે પ્રકારની તૈયારી હોય એ પ્રકારનો ઉપદેશ એને કરવો જોઈએ.
કારણ કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો અત્યંત આવશ્યક છે જ. અને તેથી સાધક જે પ્રસ્તુત કરી શકતો હોય, જે પ્રકારની યોગ્યતા ધરાવતો હોય એ પ્રકારનો ઉપદેશ કરવો જોઈએ. ત્યાંથી પ્રારંભ કરીને છેવટે એને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી એને પહોંચાડે. એટલા માટે ગયા વર્ષે પણ આપણે ઉપાસનાની ખૂબ ચર્ચાઓ કરી. અહીં વળી આ પહેલા 6 ખંડમાં, 8મા અધ્યાયના પહેલા 6 ખંડમાં આવા સવિશેષ આત્માનું નિરૂપણ છે, જેથી આપણે આત્માનું, પરમાત્માનું ચિંતન કરી શકીએ, ધ્યાન કરી શકીએ. એમ કરીને પછી નિર્વિશેષ પરમાત્માના જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. એટલે 8મા અધ્યાયના પછીના એટલે 7 થી 12 એવા 6 ખંડમાં એ નિર્વિશેષ પરમાત્માનું નિરૂપણ કરવામાં આવશે. પહેલા સવિશેષ સગુણ બ્રહ્મનું નિરૂપણ છે. આ ભગવાનનું ધ્યાન કરવા માટે ક્યાંક આપણું મન કેન્દ્રિત કરવું પડે, કોઈક સ્થાને, એટલે સ્થાનનો ઉપદેશ કરવો પડે. ધ્યાન કરવું હોય તો ક્યાં ધ્યાન કરવું, કઈ જગ્યાએ મારા ચિત્તને એકાગ્ર કરવું, તો આપણા ચિત્તને કે મનને એકાગ્ર કરવા માટે કોઈ સ્થળ જોઈએ, એ સ્થળનો ઉપદેશ કરવો પડે. એ ઉપરાંત ત્યાં મારું ચિત્ત એકાગ્ર કર્યા પછી ભગવાનનું કઈ રીતે ધ્યાન કરવું, કયા રૂપ, કયા ગુણ, કઈ વિશેષતાવાળા ભગવાનનું ધ્યાન કરવું, તે રૂપ, ગુણ, વિશેષતાનો ઉપદેશ કરવો જોઈએ. એ ઉપરાંત એવું ધ્યાન કરવા માટે મારા મનની કયા પ્રકારની તૈયારી જોઈએ, એ માટે જે પ્રકારના સાધન જોઈએ એ સાધનનો ઉપદેશ કરવો જોઈએ. 3 વસ્તુ થઈ. એક તો એ કે આ રીતે સગુણ બ્રહ્મનો, આત્માનો નું ધ્યાન કરવા માટે ક્યાં ધ્યાન કરવું, એ દેશ વિશેષ કે સ્થળનો ઉપદેશ થવો જોઈએ. કઈ રીતે ધ્યાન કરવું, કયા રૂપમાં, ગુણમાં ઉપાસના કરવી, તો એના ગુણ વિશેષનો ઉપદેશ થવો જોઈએ. એવું ધ્યાન કરવા માટે પણ કયા પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ, એને માટે જે સાધન જોઈએ એ સાધનનો પણ ઉપદેશ થવો જોઈએ. અને ચોથું, એવું ધ્યાન કર્યા પછી, એ જ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા પછી મને શું ફળ મળે, કયા પ્રકારની ગતિ થાય, એનો પણ ઉપદેશ કરવો જોઈએ. આ બધી વસ્તુ આપણને કહેવા માટે 8મા અધ્યાયના પહેલા 6 ખંડનો પ્રારંભ થાય છે. તો ચાલો હવે આપણા આ ફોલ્ડરમાં જે 25મો શ્લોક છે, જ્યાંથી 8મો અધ્યાય શરૂ થાય છે, ચાલો આપણે એ વાંચીએ પહેલા. हरि ओम अथ यदिदं अस्मिन् ब्रह्मपुरे दहरं पुंडरीकं वेश्म दहरः अस्मिन् अंतराकाशः तस्मिन् यदन्तः तदन्वेष्टव्यम् तद्वाव विजिज्ञासितव्यमिति. અથ ત્યાર પછી આ ઉત્તમાધિકારી જે છે એવા સાધકો પ્રત્યે 6ઠા અને 7મા અધ્યાયમાં નિર્વિશેષ બ્રહ્મનો ઉપદેશ કર્યા પછી હવે જરા મંદ બુદ્ધિના સાધકો માટે, એટલે એમની દ્રષ્ટિએ મંદ બુદ્ધિના સાધકો માટે અથ ત્યાર પછી હવે આ ઉપદેશ કરવામાં આવે છે. મંદ બુદ્ધિ આપણે નહીં કહીએ, પરંતુ ટૂંકમાં હજી જે લોકોના ગુણમાં, રૂપમાં, વિશેષતામાં પ્રેમ છે, એટલે એ પ્રેમ છોડવું એટલો સરળ નથી હોતો. આપણે લાલાની પૂજા કરતા હોઈએ, ભગવાનનો પાઠ કરતા હોઈએ, આ બધું કરતા હોઈએ, અને ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા હોઈએ, કથાનું શ્રવણ કરતા હોઈએ, એમાં એનો આપણે આનંદ માણતા હોઈએ, રસાસ્વાદ લેતા હોઈએ, તો આ બધી વસ્તુઓ આપણને રસાસ્વાદ આપનારી છે. સ્વામી તમારું વેદાંત તો શુષ્ક છે,
અને અમારી લાલાની કથા જયારે સાંભળી ત્યારે આહા કેવો રસાસ્વાદ આવે છે. સાચી વાત છે, વેદાંત શુષ્ક નથી, પણ પેલા રસનો આસ્વાદ હજી જે લઈ શકે છે એને આ રસનો આસ્વાદ ન લેવાને કારણે શુષ્ક જાય, સ્વાભાવિક છે. એવું હોવાને કારણે પેલો એકદમ રસાસ્વાદનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. એટલે ભગવાનનું સુંદર રૂપ આપણી સમક્ષ હોય, એના દર્શન કરવાનો હોય, એનું ધ્યાન કરવાનું હોય, એની પૂજા કરવાની હોય, એની સરસ શોભા કરવાની હોય, એ બધું છોડીને એમ નિર્વિશેષ, નિર્ગુણ, નિરાકાર એ બધામાં આપણા મનને ટૂંકમાં આ વસ્તુનો ત્યાગ કરવો જરા કઠિન છે. જે કોઈ વસ્તુમાંથી આપણે આનંદ આવતો હોય, જે કોઈ વસ્તુ રસાસ્વાદ મળતો હોય, એનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. જેમ કે જગતના વિષયોમાંથી રસાસ્વાદ મળતો હોય તો એ વિષયનો ત્યાગ કરવો કઠિન છે. એટલા જ માટે ભગવાન 12મા અધ્યાયમાં કહે છે, ક્લેશો ધિગતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હે ગતિર દુઃખમ દેહવદ નિર્વાપ્યતે. અવ્યક્તાસક્ત ચેતસામ, જે અવ્યક્ત અર્થાત નિર્વિશેષ પરમાત્માની આરાધના કરવા માંગે છે એમને અધિકતર ક્લેશ છે, વધારે ક્લેશ છે. અર્થાત જે લોકો સગુણ કે સવિશેષ ભગવાનની આરાધના કરવા માંગે છે એને પણ ક્લેશ તો છે જ. કારણ કે આ લાલાની કે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે પણ જગતના વિષયોમાં તો આપણે આપણા મનને વાળી જ લેવું પડે. અને જગતના વિષયોનો આસ્વાદ જે લોકો લઈ રહ્યા છે એમને માટે આ ભગવાનની આરાધના મુશ્કેલ છે. અને આ ભગવાનના વિશેષતાઓનો રસાસ્વાદ લઈ રહ્યા છે એમને માટે પેલા નિર્વિશેષની આરાધના મુશ્કેલ છે. એટલે આપણે એક પછી એક પગથિયું ચડવાનું છે. પહેલા ભગવાન સવિશેષ કે સગુણ જે પરમાત્મા છે એની આરાધના, જેથી આ જગતના જે ગુણ વિષયો છે એમાંથી આપણા મનને નિવૃત્ત કરી શકીએ. એવું છે કે આપણને કંઈક આપણા મનને કોઈનો કોઈ રસાસ્વાદ તો જોઈએ છે. બહુ વર્ષો સુધી વેદાંત સાંભળ્યા છતાં રસાસ્વાદ ના મળે તો પછી શું કરીએ છીએ? શું કરો છો? કેમ ભાઈ વેદાંતના ક્લાસમાં દેખાતા નથી? સ્વામીજી, હવે હું કાવ્યનો અભ્યાસ કરું છું, કાલિદાસનો અભ્યાસ કરું છું. કેમ? રસાસ્વાદ મળે છે. એટલે મને એવું છે ને રસાસ્વાદ જોઈએ, એમાંનો વાંક નથી. અને તેથી આ બધું શુષ્ક છે સ્વામીજી, આ બધું જ્ઞાન માર્ગ શુષ્ક છે. અમને ભક્તિ પસંદ છે. જ્ઞાન માર્ગનો અર્થ છે કે નિર્વિશેષ પરમાત્માનો જ્ઞાનનો માર્ગ, જો આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. ભક્તિનો અર્થ એવો કરવામાં આવે કે સગુણ કે સવિશેષ પરમાત્માની આરાધના. આવા અભિજાતનો લોકો અર્થ કરતા હોય છે. ભક્તિનો અર્થ એ કે સગુણ કે સવિશેષ પરમાત્માની આરાધના. સ્વામી, અમને એમાં આનંદ આવે છે. એમના અમને કોઈ ઉપનિષદ એનો આદર નથી કરતો. ઉપનિષદ પણ આપણી આ ઈચ્છાનો કે આપણા રસાસ્વાદનો આદર કરે છે. એટલા જ માટે આપણને ઘણી બધી ઉપાસનાઓનો ઉપદેશ કરે છે. પણ ઉપનિષદની ઉપાસનાઓ પણ બધી અત્યારની ઉપાસના કરતા જુદી છે. છતાં પણ આવા જ પ્રકારની ઉપાસના જેમાં ભગવાનના બધા ગુણોનું સુંદર વર્ણન હોય, ભગવાનની વિશેષતાઓનું વર્ણન હોય. હરિ ઓમ આ પ્રકારે કહીને અથ હવે તો ચાલો હવે એવા સાધકો જે આ રીતે ભગવાનની સવિશેષ પરમાત્માની અર્થાત રૂપ ગુણ ને વિશેષતા ધરાવનાર પરમાત્માની આરાધના કરી રહ્યા છે એમના માટે આ ઉપદેશ કરવામાં આવે છે. શ્રુતિને એમ છે કે સન્માર્ગસ્થા તાવત ભવંતુ, કશું ના કરતા હોય એના કરતા પહેલા આ રીતે સગુણ પરમાત્માની ઉપાસના કરતો થાય. તથા શનૈ પરમાર્થ સદપી ગ્રહાયિષ્યામિ. શ્રુતિને ઉપનિષદ એમ છે કે પહેલા એ લોકો આતો કરતા થાય, પછી ધીમે ધીમે આપણે એમને એ નિર્ગુણ નિર્વિશેષ તત્વનું ગ્રહણ કરાવશો. એટલા જ માટે પહેલા પૂજા અને પાઠ આ બધાની અંદર બધાને પ્રવૃત્ત કરવામાં આવે. ભલે ને વેદાંતનું શ્રવણ કરવા આવે, પણ એ તો કદાચ શ્રવણ કરવાનું કારણ ગમે તો આવે.
કદાચ આપણને એમ કે ભાઈ આ તો ગીતા તો સાંભળવી જોઈએ, સ્વામીજી બહુ સારા છે, બહુ સરસ બોલે છે, ગમે તે કારણ હોય, ટૂંકમાં એટલા માટે આપણે અથવા સ્વામીએ કહ્યું છે કે ભાઈ મારી મમ્મીએ કહ્યું કે પેલાએ કહ્યું માટે આપણે શરૂ કરીએ, જઈએ અને થોડુંક ઊંઘી પણ લઈએ ત્યાં આગળ, એટલે આપણે જે ઊંઘ પૂરી કરી લઈએ ત્યાં આગળ, એ બધું પણ કરીએ. પણ જોડે જોડે એમને ત્યાં આવતા ચાલુ રાખવા હોય તો પછી બીજી બધી વસ્તુઓ પણ જોઈએ, કે પૂજા છે, પાઠ છે, સરસ આવું બધું શણગાર આવું બધું હોય તો જ આમ રસ પડે, ઉત્સાહથી બધું થાય, એ પણ જોઈએ. એટલે પહેલા આપણે આ બધામાં પ્રવૃત્ત કરીએ, પછી ધીમે ધીમે પહેલા માત્ર ડેકોરેશનમાં રસ, કેવું સુંદર દેખાય, પછી જેનું ડેકોરેશન શોભા એમાં થોડો રસ પડે. પછી જાણે કે હું આ શ્રી કૃષ્ણ કોણ છે વગેરે એમાં રસ પડ્યા પછી શ્રી કૃષ્ણ જે પરમ તત્વ છે એમાં રસ પડે. સન્માર્ગ સ્થા તાવત ભવંતુ, આ રીતે સાધકોને સન્માર્ગ, આ ધર્મના કે પરમાર્થ માર્ગ પર ચાલતા કરવા. તતઃ શનૈ, પછી ધીમે 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 પરમાર્થ સદભી, અને એમને જે પારમાર્થિક સત્ય છે એનું પણ ગ્રહણ કરાવશું. આ પ્રકારની ઈચ્છાથી શ્રુતિ આવો ઉપદેશ કરે છે. અથ યદયમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશમાં, જો કે તમે અપેક્ષા રાખતા હો કે ભાઈ શ્રી કૃષ્ણના ગુણગાન કરવામાં આવશે, તો એવું છે કે નથી? ઉપનિષદના વખતની જે પ્રકારની સગુણ ઉપાસના છે એની વાત છે, છતાં અત્યારે પણ ભગવાનના ધ્યાન માટે ઘણી ઉપયોગી છે. યદિદમ બ્રહ્મપુરે, આ બ્રહ્મપુરમાં દહરમ પુંડરીકમ વેશમાં, આ ભગવાનનું જે એક સૂક્ષ્મ, જે ભગવાનનું નાનકડું સ્થાન છે. વૃંદાવન હોય, વૃંદાવનની અંદર ભગવાનનું એક સ્થાન હોય, તેવી રીતે આ દેહને બ્રહ્મપુર કહેવામાં આવ્યો. ક્યારેક આ દેહને આપણા મનને પણ વૃંદાવન કહેવામાં આવે છે, કારણ કે જેવી રીતે વૃંદાવનમાં ભગવાન વિચરણ કરતા હોય તેવી રીતે આ મનની વૃત્તિઓની અંદર પણ પરમાત્મા વિચરણ કરતા હોય છે. જેવી રીતે ભગવાન કૃષ્ણ અનેક બધા રૂપ લઈને વૃંદાવનમાં બધી લીલા કે ક્રીડા કરતા હોય તેવી રીતે આપણા મનરૂપી વૃંદાવન અંદર પણ અનેક પ્રકારના વેશ અર્થાત અનેક પ્રકારની વૃત્તિઓના રૂપ ધારણ કરીને એ પરમાત્મા વિચરણ કરતો હોય છે. તો એ રીતે કહેવામાં આવે છે. અને શા માટે આ પ્રકારનો ઉપદેશ? એટલા જ માટે કે અહીં જે ઉપદેશ કરવામાં આવે છે સગુણ બ્રહ્મનો, એવા પ્રકારનો ઉપદેશ છે કે કાળે કરીને સાધક જે નિર્ગુણ કે પારમાર્થિક બ્રહ્મ છે એના ધ્યાન માટે કે એની આરાધના માટે તૈયાર થાય. લલિતમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશમાં, આ બ્રહ્મપુરમાં દહરમ એકદમ અલ્પ નાનકડું, પુંડરીકમ કમળ આકારનું, વેશમાં નાનકડું ઘર કે સ્થાન છે. તો શરીરને બ્રહ્મપુર કહેવામાં આવે. બ્રહ્મણપુરમ બ્રહ્મપુરમ, આ દેહને બ્રહ્મપુર કહેવામાં આવ્યું, પરમાત્માનું નગર કહેવામાં આવ્યું. આવી પણ શૈલી છે શાસ્ત્રમાં. પૂર્વ એકાદશ દ્વારમ અજસ્યા વક્ર ચેતસ, કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે આપણે આ ઉપાધિ છે એ 11 દ્વાર વાળું આ પરમાત્માનું નગર છે. અજસ્યા વક્ર ચેતસ, એ પરમાત્મા છે અજન્મા, અવક્ર ચેતસ અર્થાત અજન્મા નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ જે પરમાત્મા છે એનું આ આપણી ઉપાધિ છે એ નગર છે, એ પરમાત્મા નગરનો સ્વામી છે જાણે. તો ચાલો હવે ભગવાનની આરાધના કરવા માટે પહેલા પણ કહેવામાં આવ્યું કે આ દેહો દેવાલય પ્રોક્ત, જીવો દેવ સનાતન, દેહો દેવાલય પ્રોક્ત. આપણા દેહ છે ને એને દેવાલય ભગવાનનું મંદિર કહેવામાં આવે છે. જીવો દેવ સનાતન, એમાં જે જીવાત્મા ચૈતન્ય રહેલો છે એ જ સનાતન પરમાત્મા છે. તો બ્રહ્મપુરમ, આ દેહને બ્રહ્મપુર કહેવામાં આવ્યું, ભગવાનનું નગર કહેવામાં આવ્યું. બ્રહ્મ એટલે પરમાત્મા, આ પરમાત્માનું નગર છે. તો જેવી રીતે નગરમાં રાજા રહેતો હોય તેવી રીતે પરમાત્મા દેહરૂપી નગરીમાં નિવાસ કરે છે. અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણીથી. છઠ્ઠા અધ્યાયમાં આગળ કહેવામાં આવ્યું કે આ 3 મહાભૂતમાંથી આ ઉપાધિનું સર્જન કરીને પરમાત્માએ સંકલ્પ કર્યો કે આમાં હું જીવ રૂપે પ્રવેશ કરીશ. ભગવાન વૃંદાવનમાં રહેલો છે,
એ ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે એક નાનકડા રૂપમાં આવી જાય ને. વાસ્તવમાં સર્વવ્યાપી પરમાત્મા ક્યારે આપણા અનુભવનો વિષય બને, આપણે ક્યારે એની સાથે વ્યવહાર કરી શકીએ, એને ખવડાવી પડાવી ક્યારે શકીએ, એની સાથે કેવી રીતે આપણે રમત કરી શકીએ, જ્યારે એ આવા નાનકડા રૂપમાં આવે ત્યારે. તો ભગવાન પણ જેમ નાની ઉપાધિ ધારણ કરે અને શ્રી કૃષ્ણ કે શ્રી રામ એવું જેમ કહેવાય, તે જ રીતે પરમાત્માએ જાણે કે આ શરીરમાં પ્રવેશ કર્યો, અનેક ઉપાધિ ધારણ કરી અને આ દેહની અંદર, દેહરૂપી નગરીની અંદર, રાજમહેલની અંદર એ રહ્યો છે. કયો મહેલ એનું કયું સ્થાન છે? તો કે આ પુંડરીકા અર્થાત કમળ આકારનું જે હૃદય છે એ પરમાત્માનું નિવાસ સ્થાન છે. ત્યાં ગઈ ચૈતન્ય પરમાત્મા અભિવ્યક્ત થાય છે. એવું એટલા માટે કહેવામાં આવ્યું કે આમ તો સૂર્યનો પ્રકાશ સર્વવ્યાપી હોય, પરંતુ જ્યાં એક જળનું પાત્ર હોય, એ જળ એવો હોય છે કે આ સૂર્ય જે પ્રકાશિત પદાર્થ છે એને પ્રતિબિંબિત કરવો, એટલે એમ જણાય કે સૂર્ય જાણે કે ત્યાં છે. અથવા જે કોઈ સપાટી તરફ હું જોઉં ત્યાંથી આ પ્રકાશ પરાવૃત્ત થાય, પણ હું જયારે દર્પણમાં જોઉં ત્યારે મારું મુખ દેખાય, એમ કહેવાય જાણે કે મારું મુખ દર્પણમાં રહેલું છે. તેવી જ રીતે આ હૃદયની અંદર જે અંતઃકરણ છે, એ અંતઃકરણ કે મન જે આપણું છે એનો પણ એવો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. અને માટે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે એ જાણે કે આ હૃદયમાં પ્રતિબિંબિત થાય, ત્યાં આત્મ સ્વરૂપ રહેલો છે. એટલે ભગવાનનું ધ્યાન કરવા માટે આપણને એક દેશ વિશેષ કે એક સ્થળ આપવામાં આવ્યું. હવે નિર્ગુણ પરમાત્માનું ક્યાં ધ્યાન કરવું? હરિ કે હજાર નામ, લાખ નામ, રામ કે કૃષ્ણ કે કરોડ નામ, કયું નામ લઉં તારું? ભાઈ કયા સરનામે કંકોત્રી લખન શું કરવું? એટલે સરનામું આપ્યું. કયું સરનામું? આ બ્રહ્મપુર છે. આ દેહને બ્રહ્મપુર કહેવામાં આવ્યું. બ્રહ્મનો નિવાસ છે ને. બ્રહ્મ એટલે પરમાત્માએ આ દેહરૂપી ઉપાધિમાં પ્રવેશ કર્યો માટે આ દેહથી સામાન્ય વસ્તુ નથી કહે. બ્રહ્મપુર પરમાત્માનું નિવાસ સ્થાન છે. એમાં આ હૃદય જે છે એ એટલે પરમાત્મા આ હૃદય વિશેષ કરીને પરમાત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. એવું એટલા માટે કહેવામાં આવ્યું કે પરમાત્મા હૃદયમાં રહેલો છે. એટલા જ માટે કે ત્યાં આપણું ધ્યાન કેન્દ્રિત કરવાથી આ પરમાત્માનો સાક્ષાત્કાર આમાં થઈ શકે. મને કહેવામાં આવ્યું કે ઉપલબ્ધિ સ્થાન આ હૃદય જે છે એ પરમાત્માનું ઉપલબ્ધિનું અર્થાત સાક્ષાત્કારનું જ્ઞાનનું સ્થાન છે. એકદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ. દહર એટલે એકદમ સૂક્ષ્મ અલ્પ, પુંડરીકમ એટલે કમળ આકારનું, વેશ્મ અર્થાત સ્થાન જે છે. દહર અસ્મિન અંતરાકાશ એ આ પુંડરીક આકારનું જે હૃદય છે એની અંદર એથી પણ એક આકાશ છે. એટલે એમાં નાનકડી જગ્યા છે. કલ્પના કરો કે કમળ જો હોય એની અંદર નાનકડી આકાશ એટલે કે નાનકડું એવું સ્થાન હોય, ખાલી પણ હોય આકાશ. તસ્મિન યદંત હૈ એ આકાશની અંદર જે છે એ આકાશ અર્થાત અંતઃકરણની અંદર જે છે અર્થાત અંતઃકરણમાં જે પ્રતિબિંબિત થાય છે એ ચૈતન્ય જે પરમાત્મા છે. તદ અન્વેષ્ટવ્યમ તદ્વા વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ. તો ગુરુજી પોતાના શિષ્યનો ઉપદેશ કરે છે. હે શિષ્ય, ચાલ તારું ધ્યાન હવે બીજા બધા વિશ્વમાં તું સંખ્યા લે. તદ અન્વેષ્ટવ્યમ એ કઈ વસ્તુ છે તો અન્વેષણ કરવું જોઈએ. તદ્વા વિજિજ્ઞાસિતવ્યમ હે શિષ્ય એનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ચલો જગતના વિશ્વનું અન્વેષણ કરવાનું છોડી દે, આ જગતના વિષયોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છોડી દે અને હવે તારું ધ્યાન આ હૃદય કમળની અંદર રહેલું જે આકાશ છે એ આકાશમાં અંતઃકરણ છે, એ અંતઃકરણમાં જે પ્રતિબિંબિત થાય છે એ ચૈતન્યનું પરમાત્માનું ધ્યાન કેન્દ્રિત કર. એ કોણ છે એ અન્વેષણ કરવું જોઈએ અને એને સારી રીતે જાણવું જોઈએ. વિજિજ્ઞાસિતવ્યમ આપણે વિશેષ રૂપે જાણી ક્યારે છે કે અન્વેષણ કરી ત્યારે. કોઈ વસ્તુનો જાણ ઉપાય છે અન્વેષણ. આવું જયારે ગુરુજી શિષ્યને જયારે ઉપદેશ કર્યો, આ શિષ્યો પછી કઈક શંકા ઉત્પન્ન કરે છે. તમ ચેદ બ્રુયુ એકદમ અસ્મિન બ્રહ્મપુરે ધરમ પુંડરીકમ વેશ્મ દહરોસ્મિન અંતરાકાશ કિમ તત્ર વિદ્યતે અન્વેષ્ટવ્યમ યદ્વા વિજિજ્ઞાસિતવ્યમિતિ. શિષ્ય પૂછે છે કે ભગવાન ગુરુજીને કહે છે
કે આપ કહો છો કે આ દેહ જેને બ્રહ્મપુર કહેવામાં આવ્યું એમાં એક નાનકડું આપણું હૃદય છે, એમાં એથી પણ નાનકડું વળી આકાશ છે, એમાં એથી પણ નાનકડું એક તત્વ રહેલું છે, નાનકડું. એમાં શું જાણવાનું છે? કેમ તત્ર વિદ્યતે અન્વેષ્ટવ્યમ. એવા નાનકડા આકાશની અંદર એ નાનકડા તત્વોમાં જે કંઈ હોય એમાં વળી અન્વેષણ શું કરવાનું? કેમ તત્ર વિજ્ઞાસત્વમ. એમાં જાણવા યોગ્ય શું છે? ટૂંકમાં અમને તો એમ લાગે છે કે એમાં કશું અન્વેષણ કરવા જેવું અને જાણવા જેવું છે શું? અથવા તો એ રીતે આપના કહેવા પ્રમાણે આ હૃદયની અંદર અમે પરમાત્માનું ધ્યાન કરીએ તો શું મળશે અમને? કારણ કે આપ તો કહો છો કે આ દેહ તો આટલો અલ્પ છે, એમાં પેલું હૃદય તો બધી એથી પણ અલ્પ, એમાં રહેલું આકાશ તો એથી પણ અલ્પ, એમાં રહેલો જે કઈ તત્વ તો એથી પણ અલ્પ. એવા અલ્પને આપણે જાણીએ તો હશે. આટલા અલ્પ આકાશની અંદર જે રહેલું હોય તો અત્યંત અલ્પ હોય એવું આપણે અન્વેષણ કરીએ અને જાણીએ તો મળવાનું છે શું? હવે અલ્પ વસ્તુને જાણીને આપણે અલ્પતા જ પ્રાપ્ત કરવાના છે, મળશે શું? એટલે જુજ ઉત્તર આપે છે. તો 26મા શ્લોકમાં કહે છે યાવાન વા અયમ આકાશ તાવાન એષ અંતર્હૃદય આકાશ ઉભે અસ્મિન દ્યાવા પૃથિવી અંતરેવ સમાહિતે ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ સૂર્યાચંદ્રમસૌ ઉભૌ વિદ્યુન્નક્ષત્રાણિ યચ્ચસ્ય ઇહ અસ્તિ યચ્ચ નાસ્તિ સર્વં તત અસ્મિન સમાહિતમિતિ. જો શિષ્યો પ્રશ્ન કરે કે નાનકડી વસ્તુ વળી જાણવાનું શું, જાણીએ તો એનું શું ફળ મળવાનું? તો કે હે શિષ્ય, એ કે નાનકડી વસ્તુ નથી. આ હૃદયરૂપી નાનકડા સ્થાનમાં જે રહેલું છે એ તો સર્વવ્યાપી છે. માત્ર હે શિષ્ય, તારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમે તેના સ્થળનો ઉપદેશ કર્યો. એ સ્થળનો એટલા માટે ઉપદેશ કરવામાં આવ્યો જેથી બીજા બધા સ્થળેથી તું તારું ધ્યાન ખેંચી લઈ શકે. અમે એ સ્થળનું ધ્યાન કરવાનું નથી કહેતા, એમાં રહેલા આકાશનું ધ્યાન કરવાનું કહેતા નથી. એ આકાશ શબ્દથી વાસ્તવમાં કોનો નિર્દેશ કરવામાં આવ્યો? તો કે પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો. એટલા જ માટે પરમાત્માને આકાશ કહેવામાં આવે છે ઘણી વાર કે આકાશ જેવી રીતે આકાર વગરનું છે, નિરાકાર છે. આકાશ જેમ સર્વવ્યાપી છે, આ સંબંધાકાશ તે જે બધી દિશાઓમાંથી પ્રકાશિત છે ને આકાશ કહેવાય. જે પ્રકાશિત છે, જે સર્વવ્યાપી છે, જે નિરાકાર છે, જે સ્વચ્છ છે, શુદ્ધ છે, જે નિર્લેપ છે, અસંગ છે. આકાશમાં એટલા બધા ગુણો છે. આકાશ કેવું છે? નિર્લેપ છે, અસંગ છે. ગમે તે બધી અશુદ્ધિઓ આકાશમાં હોય, મલિનતા હોય, પણ આકાશ ક્યારે લેપાયમાન ન થાય. આકાશ બધાને અવકાશ આપતું હોવા છતાં પણ એ કોઈ વસ્તુ લેપાયમાન થતું નથી, ક્યાંય આસક્ત થતું નથી. આકાશ કેવું છે? અસંગ છે, નિર્લેપ છે, નિરાકાર છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, પ્રકાશ સ્વરૂપ છે, સર્વવ્યાપી છે, સર્વ અવકાશ પ્રદાન કરનારું છે. હે શિષ્ય, આકાશમાં આવા બધા ગુણો, જે ગુણો આત્માને સમાન હોવાને કારણે આત્મા માટે કે પરમાત્મા માટે હવે આકાશ શબ્દ વાપરવામાં આવે. એ આકાશનું ધ્યાન કરવું નથી કહેતા, પણ આકાશનું ધ્યાન કરતા કરતા આકાશના ગુણનું ધ્યાન કરીએ કે આકાશ એટલે કેવું? સર્વવ્યાપી, નિરાકાર, નિર્લેપ, અસંગ. તો પહેલા શરીરમાંથી પછી આપણું હૃદય, હૃદયમાંથી હૃદયમાં રહેલું આકાશ, અને આકાશ દ્વારા આકાશ સમાન ગુણો ધરાવનારો જે ચૈતન્ય કે પરમાત્મા છે એનું ધ્યાન કરવાનું તને કહેવામાં આવ્યું. અમે જે આકાશની વાત કરીએ છીએ એ કોઈ નાના અલ્પ આકાશની વાત નથી. પછી યોગ શાસ્ત્રમાં આ પ્રકારે ધ્યાનની પ્રક્રિયા છે કે આકાશ બહુ જ સુંદર વસ્તુ છે. એકવાર હૃદયની અંદર રહેલા પેલા આકાશનું ધ્યાન કરવામાં આવે તો પછી ધીમે ધીમે એ આકાશ પર ધ્યાન કેન્દ્રિત કરીએ એટલે પછી પેલું હૃદય અને બધી વસ્તુ જતી રહે. મતલબ આકાશ આપણા હૃદયમાં રહી જાય, અને આકાશ એટલે
જે સર્વબાજુ પ્રકાશમય છે, આકાશ જે પ્રકાશમય છે, જે નિર્લેપ છે, જે નિરાકાર છે, જે સર્વ અવકાશ પ્રદાન કરનાર છે, જે સર્વવ્યાપી છે, અને પરમાત્માના આ જે ગુણો છે એ ગુણોનું મનમાં ચિંતન થવા માંડે. એવું છે ને કે ભગવાન ધારો કે આપણને શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાનું કહેવામાં આવે તો આ રીતે ભગવાનની પ્રતિમા આપણી સમક્ષ હોય. હવે ધ્યાન બે રીતે થઈ શકે. એક તો આ ભગવાનના આ પ્રતિમાના આ રૂપનું ધ્યાન થઈ શકે, વાત બરોબર છે. પણ જોડે પછી આ પ્રતિમાનું ચિંતન કરતા કરતા પછી આપણું ધ્યાન પેલા ભગવાનમાં જતો રહે. કયો ભગવાન? જે વૃંદાવનમાં હતો, જેની આવી લીલાઓ હતી. એ છેવટે આ જે પ્રતિમા છે આપણી સમક્ષ એ બની જાય. શું બની જાય? માત્ર પેલી સીડી એક આલંબન બની જાય. અને એ દ્વારા આપણે કોનું ચિંતન કરી શકીએ? પેલા શ્રી કૃષ્ણનું. તો સીધે સીધું આપણે વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ચિંતન કરી ન શકતા હોઈએ તો આપણને આ રીતે એક આલંબન આપવામાં આવે, જેની મદદથી પછી કે આ આપણી સમક્ષ જે આલંબન જે છે એમાં અને પેલા શ્રી કૃષ્ણમાં એટલી સમાનતા છે કે આની દ્વારા આપણે પેલાનું ચિંતન કરી શકીએ. તેને આકાશ રૂપે આલંબન આપવામાં આવ્યું, કારણ કે આકાશમાં અને આ પરમાત્મા એટલી બધી સમાનતા છે કે આકાશ દ્વારા છોડ આપણે એ પરમાત્માનું ચિંતન કરી શકીએ. હે શિષ્ય, તો એવો પ્રશ્ન ના પૂછે કે આવા નાનકડા અલ્પ આકાશનું ચિંતન કરો શું મળવાનું છે. નહીં, અલ્પ આકાશનું ચિંતન એ આકાશ દ્વારા એ પરમાત્માનું ચૈતન્યનું ચિંતન છે, એનું ધ્યાન છે. યાવાન એમ આકાશ જ્યાં સુધી આ જે બહારનો આકાશ છે એની જે સર્વવ્યાપકતા છે તાવાન છે અંતર્હૃદય આકાશ. હે શિષ્ય, આ બહારનું જે સર્વવ્યાપી આકાશ છે એવું જે અંદરનું સર્વવ્યાપી આકાશ છે. અર્થાત એ નાનકડું જે આકાશ છે એ દ્વારા એ સર્વવ્યાપી જે પરમાત્મા છે એનું ધ્યાન કરવાનું છે. અને વસ્તુ છે જ આપણે ભલે ને ઘડાને જોતા હોઈએ તો પણ છેવટે ઘડાનું ધ્યાન કરતા કરતા આ ઘડાનું તત્વ છે એ માટીમાં આપણું ધ્યાન ચાલી જાય તો એ ઘડાનો આકાર આપણા મન જતો રહે અને માટી નિર્વિશેષ છે એ માટીનું ધ્યાન કરીએ. બસ એવું જ છે. આમ કોઈ આકાર વિશે આપણે આલંબન માટે આપવામાં આવે અને તો એ આકાર સંકળાયેલો જે નિરાકાર છે આપણે ધ્યાન કરી શકીએ. અસ્મિન દ્યાવા પૃથ્વી અંતરેવ સમાહિતે. આજે પરમાત્મા છે જેનું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે તેમાં દ્યાવા પૃથ્વી, આ સ્વર્ગ અને પૃથ્વી આ બધું એની અંદર રહેલું છે. બહુ અગ્નિશ્ચ વાયુશ્ચ, અરે અગ્નિ ને વાયુ પણ એની અંદર જ રહેલા છે. સૂર્ય ચંદ્રમસો ભૌ, સૂર્ય ચંદ્ર બંને પણ એની અંદર રહેલા છે. વિદ્યુત નક્ષત્રાણી, આ વિદ્યુત નક્ષત્ર આ બધા જ પરમાત્મા રહેલા છે. હવે દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું. વાયુ અને સૂર્ય ચંદ્ર વિદ્યુત નક્ષત્ર આ બધા પ્રકાશિત દેવતાઓનું વર્ણન. આ બધા દેવતાઓ એમાં રહેલા છે. અર્થાત આ બધા દેવતાઓ જેને કારણે પ્રકાશિત છે એ બધા દેવતાઓને પ્રકાશિત કરનાર, એ બધા દેવતાઓને વ્યાપ્ત કરનાર, બધાને પોતાનામાં સમાવી લેનાર એવું સર્વવ્યાપક ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ આ જે પરમાત્મા છે એનું ધ્યાન કરવાનું છે. એટલું જ નહીં, આ તને જે દેખાય છે એટલું જગત છે એટલું નહીં, પણ યચ્ચ અસ્તિ હસ્તિ યચ્ચ નાસ્તિ એ સિવાય પણ હે શિષ્ય જે કે તારું છે અને જે કે તારું નથી, જે કે અત્યારે તારું છે અને અત્યારે તારું નથી, અર્થાત જે વસ્તુને તારે કરવા ઈચ્છતો આ બધું તત્સર્વમ તદસ્મિન સમાહિતમિતિ, આ બધી વસ્તુઓ આની અંદર સમાઈ ગયેલી છે. અને એટલે આ બધું કેમ કહેવામાં આવે? વિષયેભ્ય વિમુખીકૃત અંતઃકરણાનામ. એટલે ધીમે ધીમે હે શિષ્ય તારું અંતઃકરણ છે પેલા વિષયોમાં હટાવી લઈને આ દેહમાં કેન્દ્રિત કર, આ દેહમાંથી પણ છેવડે હૃદયમાં કેન્દ્રિત કર, એ હૃદયમાં પણ એમાં રહેલા આકાશમાં કેન્દ્રિત કર, એના આકાશ દ્વારા પછી જેમ આકાશ સર્વવ્યાપી છે એમ સર્વવ્યાપી પરમાત્મામાં કેન્દ્રિત કર, જેની અંદર આ સ્વર્ગ અને પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને વિદ્યુત અને બીજી બધી તારી વ્યક્તિગત વસ્તુઓ જે છે ને નથી આ બધું જ્યાં સમાઈ ગયું છે એવા સર્વ અવકાશ પ્રદાન કરનાર સર્વવ્યાપી જે પરમાત્મા છે એનું ધ્યાન કર. આવું જયારે કહેવામાં આવ્યું ત્યારે પછી પાછા એક શિષ્યો પૂછે, આ શિષ્યો તો બધા પ્રશ્ન પૂછનારા છે. તમ છે બ્રુયુ, ગુરુજી આ પ્રકારનો જે ઉપદેશ કરે ત્યારે જો શિષ્યોને પૂછે અસ્મિન ચેતનમ બ્રહ્મપુરે સર્વમ સમાહિતમ, આપ પહોંચો તે પ્રમાણે
આ એક બ્રહ્મપુરની અંદર અર્થાત આ દેહની અંદર જે હૃદય છે એની અંદર બધું જ સમાઈ ગયું હોય, આ બધું જ આત્મા કહેવાય, પણ સમગ્ર જગત એમાં સમાઈ ગયેલું હોય. સર્વાણી જે ભૂતાની, આ બધા જ પ્રાણીઓ, બધા જ પદાર્થોમાં સમાઈ ગયા હોય. સર્વે જે કામા, બધી કામનાઓ પણ એમાં સમાઈ ગઈ હોય, બધા લોક એમાં સમાઈ ગયા હોય, બધી કામનાઓ સમાઈ, બધું એમાં સમાવિષ્ટ થઈ ગયું હોય. આ જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય આ બધું એમાં સમાઈ ગયેલું હોય. એવો પરમાત્મા જો આની અંદર રહેલો હોય તો અમને એક પ્રશ્ન થાય છે, એ તો જરાવા આપનોતી. આપના કહેવા પ્રમાણે આ પરમાત્મા તો આ દેહની અંદર રહેલો છે, બ્રહ્મપુરમાં રહેલો છે, તો પછી આ દેહનું દેહમાં જયારે વૃદ્ધાવસ્થા આવે કે કોઈ કારણસર, ધારો કે આ દેહનું મૃત્યુ થાય કે શસ્ત્ર પ્રહાર વગેરેથી કે અકસ્માત આ દેહનું મૃત્યુ થાય કે દેહનો વધ થાય, કિમ તદા અવશિષ્ય દેહ, પછી ત્યાં શું રહે? શિષ્ય પૂછે. એટલે પરમાત્મા વિશે શું કહેવામાં આવ્યું કે દેહની અંદર રહેલો છે. એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય કે જેવી રીતે આ ઘડાની અંદર ધારો કે દૂધ કે ઘી કે દહીં કશું ભરેલું હોય અને ઘડો ફૂટી જાય તો અમારે દૂધ ઘી દહીં બધું ધોળાઈ જ જાય ને. તેવી જ રીતે આ દેહ રૂપી ધારો કે પાત્રની અંદર આ પરમાત્મા રહેલો હોય તો દેહ નષ્ટ થઈ જાય તો પેલો પરમાત્મા નષ્ટ થઈ જાય કે ન થઈ જાય? દેહમાં વૃદ્ધાવસ્થા આવે તો પરમાત્મા વૃદ્ધાવસ્થા આવે કે નહીં? આ એક પ્રશ્ન વારંવાર થતો હોય છે. આપ કહો છો કે પરમાત્મા તો સર્વ અંતર્યામી છે, સર્વ અંતરાત્મા છે. જ્યારે જ્યારે વેદાંત શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવે કે જ પરમાત્મા સર્વ અંતરાત્મા છે, ત્યારે તરત પ્રશ્ન થાય કે સ્વામીજી ભગવાન બધાના અંતરમાં રહેલો છે? તો કે હા. આ ચોરના અંતરમાં પણ એ જ રહેલો છે? તો કે હા. તો આવું કેવું? ભગવાન જો અંદર રહેલો હોય તો એને ચોરી કરતા કેમ અટકાવતા નથી? ભગવાન ચોર બની ગયો? આ કોઈનું ખૂન કરનારો હોય એમાં ભગવાન રહે? તો કે હા. તો ભગવાન ખૂની બની ગયો? આના વૃદ્ધ મનુષ્ય છે એમાં ભગવાન? તો કે હા. ભગવાન વૃદ્ધ બની ગયો? અને બિચારો દુઃખી પીડાઈ રહેલો મનુષ્ય છે એમાં ભગવાન છે? તો કે હા. તો ભગવાન દુઃખી બની ગયો, પીડાઈ રહ્યો છે? એટલે જયારે જયારે આપણે આવો ઉપદેશ કરવામાં આવે કે ભગવાન સર્વ અંતરાત્મા છે, તો આપણી પેલી બુદ્ધિ કેવી છે? બધી વિશેષતાઓને ગ્રહણ કરનારી છે. એ હોવાને કારણે સ્વાભાવિક છે કે આ દેહની બધી વિશેષતાઓનો આપણે આપોઆપ જ આત્મા પર આરોપ કરીને આત્માને પણ વિશેષ માની જ લેતા હોઈએ છીએ. અને તેથી હું જયારે વૃદ્ધ થયું ત્યારે માની લો કે ભાઈ મારો આત્મા વૃદ્ધ થયો. આ દેહ વૃદ્ધ થાય એટલે આત્મા વૃદ્ધ થયો. દેહનું મૃત્યુ થાય તો કે આત્માનું મૃત્યુ થયું. ગઈકાલે કહેવામાં આવ્યું ને, પુત્રો મેં નષ્ટ, અરે મારો પુત્ર મરી ગયો, હું વૃદ્ધ થઈ ગયો, હતો હમ મરાઈ ગયો. આ બધું આવું માનીએ છીએ આપણે. એટલે પ્રશ્ન થયો શિષ્યના મનમાં કે આપના કહેવા પ્રમાણે આવી રીતે આ પરમાત્મા જો દેહમાં નિવાસ કરતો હોય તો પછી દેહને જે કંઈ બધું થાય એ જે કંઈ દેહમાં વિકારો હોય કે મનમાં વિકારો હોય એ બધા વિકારો પરમાત્માને લાગુ પડે. અને તો પછી આ વૃદ્ધ થાય તો પરમાત્મા વૃદ્ધ થાય, આ ચોરી કરે તો પરમાત્મા ચોર થાય, આ પાપ કરે તો પેલો પરમાત્મા પાપી બની જાય. ખરું કે નહીં? એ સિવાય પણ આ દેહમાં જો રહેલો હોય ભગવાન તો દેહનો નાશ થાય. કેમ તદા અવશિષ્ય દેહી, આ દેહનો નાશ થાય પછી ત્યાં શું બાકી રહે? ન કિંચન અવતિષ્ઠ દેહી. શિષ્યો કહે છે કે ચાલો, એટલે ટૂંકમાં અમે આવો ધ્યાનનો પ્રયત્ન કરીએ, આવો પરિશ્રમ કરીએ એ પહેલા આ બધી સ્પષ્ટતા કરી લેવી જોઈએ ને. એટલે દેહની અંદર ભગવાન રહેલો, ધ્યાન કર્યા, બધું કર્યું ખરું, પણ છેવટે દેહ મરી ગયો અને ભગવાને જતો મરી જ જવાનો, તો ભાઈ એનો અર્થ શું રહ્યો? એટલે આપના કહેવા પરથી અમને તો લાગે છે કે આ દેહ નષ્ટ થઈ જાય તો દેહમાં રહેલો પરમાત્મા પણ નષ્ટ થઈ જાય, કશું રહે નહીં. એટલે પ્રશ્ન કરે છે કે આ દેહ જો નષ્ટ થઈ જાય તો કશું રહેશે કે નથી રહેતું? ત્યારે પછી ગુરુજીએ શું કહેવું જોઈએ એ 27મા શ્લોકમાં કહે છે, સબ્રુયાદ નસ્ય જરયા એતજ્જીર્યતે ન વધેન અસ્ય
हन्यते एतत् सत्यं ब्रह्मपुरम् अस्मिन् कामाः समाहिताः एषः आत्मा अपहत पाप्मा विजरः विमृत्युः विशोकः विजिघत्सः अपिपासः सत्यकामः सत्यसंकल्पः यथा हि एव इह प्रजाः अन्वाविशन्ते यथानुशासनम् यम यमन्तम् अभिकामा भवन्ते यम जनपदम् यम क्षेत्रभागम् तम तमेव उपजीवन्ते। सब ब्रूयात શિષ્ય જયારે આવો કોઈ પ્રશ્ન કરે ત્યારે ગુરુજી આ પ્રકાર ઉત્તર આપવો જોઈએ એવું શુદ્ધિ કહે છે. નસ્ય જરયા એતદ જીર્યતિ. હે શિષ્યગણ, અસ્ય જરયા એતદ ન જીર્યતિ. આ દેહ જરયા, દેહમાં જયારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આત્મામાં કઈ વૃદ્ધાવસ્થા નથી આવતી. ન વધે નસ્ય હન્યતે. આ દેહનો વધ થાય તો કે આત્માનો વધ થતો નથી. તો વિચાર કરો કે આ ઘડાનો જયારે નાશ થાય ત્યારે બોલો આકાશ નાશ થતો નથી. આ ઘડો ઉપાધિ છે, એમાં ઉપાધિ જે આકાશ છે એનો નાશ થતો નથી. તો આત્મતત્વ તો એથી પણ અત્યંત સૂક્ષ્મ છે, તેથી એનો તો નાશ કેમ થવાનો હતો? ટૂંકમાં હે શિષ્યો, આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિના જે બધા ગુણ દોષ છે એ બધા ગુણ દોષ થી છે અસ્પૃષ્ટ છે. એટલા માટે રાજાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. એટલા માટે આત્માને આ દેહનો સ્વામી કહેવામાં આવ્યો, આ દેહપુરીનો સ્વામી કે રાજા કહેવામાં આવ્યો. જેમ નગરીની અંદર રાજા હોય એ નગરીનો ધારો કે વિકાસ થાય તો એ રાજા વિકાસ નથી પામતો. કે નગરી જે છે એ બધી સંકોચાય જાય તો રાજા સંકોચાય જતો નથી. અને નગરની અંદર આ બધા રાજાના અનુચરો છે એ બધા કામ કરતા હોય, રાજા કઈ કામ કરવાનું હોતું નથી. જેમ રાજાની સન્નિધિ માત્રથી બધા અનુચરો સેવકો કામ કરતા હોય, રાજા કંઈ કરતો નથી. રાજાની સન્નિધિ માત્રથી આ નગરમાં વ્યવસ્થા હોય, તેમ પરમાત્માની સન્નિધિ માત્રથી થાય છે. તેથી હે શિષ્યો, આ દેહના કે ઉપાધિના ગુણધર્મોથી આ આત્મા ક્યારે પણ લેપાયમાન થતો નથી. નસ્ય જરયા એ તો જીર્યતે. તો આ દેહમાં વૃદ્ધાવસ્થા આવે અને માટે આત્મા વૃદ્ધ થયો છે એવું નથી. જો હવે આપણે રોજ આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ, પોતાનું ધ્યાન કરવું જોઈએ, બેસીને થોડી વાર. જયારે જયારે અત્યારે મારો વિચાર કરો આત્મા એટલે હું કેવો છું, વૃદ્ધ છું કે યુવાન છું, જે હોઉં તો કે નહીં નહીં, નશ્ચેત જરયા જીવ્યતે. આ દેહ વૃદ્ધાવસ્થા ક્યાં છે? દેહમાં છે. આત્મા હું વૃદ્ધ નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનંજરા. ભગવાન કહે છે બીજા અધ્યાયની અંદર કે જેવી રીતે આ દેહની અંદર આ દેહની અવસ્થાઓ છે, કૌમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, પરંતુ આ દેહનો સાક્ષી આત્મા છે એમાં કુમાર કે યુવાન કે વૃદ્ધ કોઈ અવસ્થા નથી. અને તેથી જયારે હું મારો વિચાર કરું કે મારું ધ્યાન કરું કે મારા વિશે ચિંતન કરું, મારા વિશે નિર્ણય કરવો હોય ત્યારે આ દેહની બધી વિશેષતાઓ છે. આ દેહ સ્ત્રી છે, પુરુષ છે, ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, યુવાન છે, વૃદ્ધ છે. આ બધા દેહના ઉપાધિના ધર્મ છે. પણ આ દેહને ચેતનતા પ્રદાન કરનાર, દેહનો સ્વામી, દેહમાં નિવાસ કરનાર, દેહને ચેતનતા પ્રદાન કરનાર જે પરમાત્મા છે એ તો વાસ્તવમાં આ બધી વિશેષતાઓ રહિત છે. ન હન્યતે હન્યમાને શરીરે એનમ વેત્તિ હંતારમ યસ્યેનો મન્યતે હતમ ઉભૌતૌન વિજાનીત નાયમ હંતિ ન હન્યતે. જે લોકો એમ માનતા હોય કે આત્મા હનન કરનાર છે, કે આત્માનું હનન થઈ રહ્યું છે, કોઈ માનતા હોય કે આત્મા કર્મ કરનાર છે, કે આત્મા કર્મનો ભોગ બનનાર છે, ઉભૌતૌન વિજાનીત, આ બંને જાણતા નથી. નાયમ હંતિ ન હન્યતે. આત્મા કોઈનું હનન પણ કરતો નથી કે હણાતો પણ નથી. ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરને ઈજા થાય તો આત્માને ઈજા થતી નથી. આ શરીરનો વધ થતો આત્માનો વધ થતો નથી.
આમ પહેલા તો એ છે કે આ દેહના જે બધા વિશેષતાઓ છે એ બધા આત્માને છૂટો પાડવો મનમાં, કે એને તો ખેંચવાની જરૂર નથી, માત્ર બુદ્ધિમાં જ છૂટો પાડવાનો છે. એટલા માટે કહેવામાં આવ્યું કે આ દેહની વૃદ્ધાવસ્થાથી આત્મા વૃદ્ધ થતો નથી, દેહના વધથી આત્મા વધ થતો નથી. ત્યારે કોણ એત સત્યમ બ્રહ્મપુરમ, હે શિષ્યો આ બ્રહ્મપુર સાજ બ્રહ્મ છે, પરમાત્મા એ સત્ય છે. આ વિતથમ સત્ય છે અર્થાત અબાધિત છે. આ ઉપાધિ કેવી છે? મિથ્યા છે. આ મિથ્યા ઉપાધિમાં એ પરમાત્મા એ સત્ય છે. ભગવાન જયારે એમ કે ચાલો આ નામ રૂપમાં પ્રવેશ કરો, તો આ નામ રૂપ કેવું છે? મિથ્યા છે. એમાં પ્રવેશ કરનાર પરમાત્મા સત્ય છે. જેમ પેલો કરોડપતિ અભિનેતા કે લાવો ભિખારના વેશમાં પ્રવેશ કરું, તો ભિખારના વેશમાં જેને પ્રવેશ કર્યો છે એવો અભિનેતા સ્વયં કેવો છે? કરોડપતિ છે. એ ભિખારનો વેશ લેવાને કારણે ભિખારી બની જતો નથી. એની ઓળખાણ કરાવ્યું તો આપણે કોઈ કહે, આપણે પૂછીએ કે આ કેવો તમારો ભિખારી જેવો, આવો તમારો પ્રિય અભિનેતા આવો ભિખારી જેવો છે? તો કે ના ના, આના ભિખારી પણ એ ભિખારી થઈ જતો નથી. આના પેલા ઝુંડ જેવા વાથી એ થઈ નથી જતો એવો. આના લખર વગર વેશ એ લખર વગર થઈ જતો નથી. હવે કહેવામાં આવે ને એનો થઈ થયો કે આ તો બધા ઉપાય તને જે દેખાય છે અથવા તું જે માને છે એ તો માત્ર બહારનો વેશ છે. તારે ખરેખર વેશ પહેરવાને ખરેખર ઓળખવો તો આ વેશ ને બધી વિશેષતાના મનમાં વાત કરી નાખ. એ તો સત્યમ. એટલા જ માટે કે આજ માણસ બીજા અંકમાં વળી પાછો રાજાનો વેશ લઈને આવે છે. પેલો ભિખારી ક્યાં ગયો અને બાદ થઈ ગયો, હવે કોણ હતો કે રાજા. ત્રીજા અંકમાં વળી પ્રધાન બન્યા, પેલા રાજાનો બાદ થઈ ગયો, હવે કોણ છે કે આ પ્રધાન. ચોથા અંગમાં ચોર બનીને આવે, પેલા બહાર થઈ ગયો પ્રધાન ચોર નહીં સાધુ બનીને આવે. આ ખોટી દ્રષ્ટાંત આવે તો કે ચોથા અંગમાં સાધુ બનીને આવે. હું તો કોઈ ચોર આવું દ્રષ્ટાંત આપતો નથી, પણ ચાલ જે હોય ટૂંકમાં એક પછી એક બધાનો બહાર થઈ ગયો ને. પેલા ભિખારીનો બાદ થઈ ગયો, ત્યાં રાજા આવી ગયો, રાજાનો બાદ થયો, ત્યાં પ્રધાન આવી ગયો, પ્રધાનનો બાદ થયો, સાધુ આવી ગયો, વગેરે વગેરે. આ બધાનો બાદ થાય ત્યારે કોનો બાદ થતો નથી? આ બધાની અંદર જે સર્વ સામાન્ય રૂપે રહેલો છે જેનો બાદ થતો નથી. અનેક વેશ બદલાય છે, આ બધે બદલાતો નથી. એમ શું કહે? સત્ય. પેલો કરોડપતિ સત્ય છે. તે રીતે આ દેહની અંદર અનેક પ્રકારના પરિવર્તન થાય. એટલે જયારે આ દેહ યુવાન બને ત્યારે પેલા બાળકનો બાદ થઈ ગયો, આ દેહ જયારે પ્રૌઢ બને ત્યારે યુવાનનો બાદ થઈ ગયો, આ જયારે વૃદ્ધ બને ત્યારે પેલા યુવાનનો બાદ થઈ ગયો, અને મૃત્યુ થાય ત્યારે પેલા વૃદ્ધનો બાદ થઈ ગયો. આ દેહની અવસ્થાઓ, મનની અવસ્થાઓ, ઉપાધિની અવસ્થાઓ સતત બદલાયા કરતી હોય છે. અને જે નવી અવસ્થા આવે તે પહેલાની અવસ્થાને ખસેડી ન જાય, છતાં પણ જે ખસેડાતો નથી. બાલ્યાદિષુ જાગ્રતાદિષુ તથા સર્વા સ્વસ્થા સ્વપી વ્યાવૃત્તા સ્વનુવર્તમાનમહમિત્યંત સ્ફુરંતમ સદા. આમ દેહની બાલ્ય, યુવાન વગેરે અવસ્થાઓ હોય, આ મનની જાગ્રત સ્વપ્ન વગેરે અવસ્થાઓ હોય, આ ઉપાધિની સુખ દુઃખ વગેરે અવસ્થાઓ હોય, આ બધી બદલાતી અવસ્થાઓ જે બદલાયા વગરમાં છે. એ તો સત્યમ. હે શિષ્ય, તું જેને આત્મા માને છે એની આ વિશેષતાઓ તો મિથ્યા છે, બદલાયા કરનારી છે. પરંતુ આ બધી વિશેષતામાં રહેલો છે એ પરમાત્મા કેવો છે? સત્ય છે. એટલે જો આત્માનું ચિંતન કરવું તો પહેલા એ કે ભાઈ આ દેહના વૃદ્ધાવસ્થાથી આત્મા વૃદ્ધ, હું પેલો વૃદ્ધ નથી. આના વધથી હુંનો વધ નથી. આના પાપથી હુને પાપ નથી. આની વિશેષતાથી હુંનો કોઈ વિશેષતા નથી. આના પરિવર્તનથી હુંનો પરિવર્તન નથી. આના વિકારથી હુંનો વિકાર નથી. એ તો સત્યમ બ્રહ્મપુરમ અસ્મિન કામાહ સમાહિતાહ. એ શિષ્યો, આ આત્મા બધી કામનાઓ સમાયેલી છે. તમે માનો છો કે કામનાના વિષયો બહાર છે, અર્થાત પોતાની કામનાઓ પૂરી કરવા માટે આ જગતના વિષયોમાં ભ્રમણ કરો છો, તો કે નહીં હવે એને છોડી દો. આ જગતના વિષયોને છોડી દો, કારણ કે અસ્મિન કામાહ સમાહિતાહ. કામા એટલે બધી કામનાઓ, કામનાના વિષયો એટલે કે જે સુખ, ટૂંકમાં જગતના વિષયો પ્રાપ્ત કરીને જે બધું સુખ તમે પ્રાપ્ત કરવા માંગો છો, વાસ્તવમાં એ બધું સુખ ક્યાં સમાયેલું છે? અહીં છે. અસ્મિન કામાહ સમાહિતા. જો મનને આપણે સમજાવીએ કે મન
તો મનને આપણે બીજા વિષયોમાંથી નિવૃત્ત કરવું હોય તો મનને આવું સમજાવવું જોઈએ કે હે મન, તો પેલા વિશ્વમાં કેમ જાય છે? એ ત્યાં સુખ છે એટલા માટે, ત્યાં શાંતિ છે એટલા માટે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. હે મન, આ જગતના વિષયો તને પ્રિય છે, વ્યક્તિઓ પ્રિય છે, એટલા માટે પ્રિય છે કે એમાં સુખ અને શાંતિના દર્શન કરે. તો વાસ્તવમાં એ બધામાં સુખ શાંતિ ક્યાંથી આવે છે? કોઈ વસ્તુ તને સુખ એ શાંતિ પ્રદાન કરતું હોય એનું કારણ તો કે આત્મા સુખ અને શાંત સ્વરૂપ છે. તેષામ સુખમ શાશ્વતમ નેતરેશામ તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ સ્વરૂપ આત્મા અસ્મિન કામઃ સમાહિતા. બધી જ કામનાઓ, બધું સુખ, બધી શાંતિ આમાં છે. એશ આત્મા અપહત પાપમાં. તો ભગવાન તો પાપી છું તો કે નહીં, એશ આત્મા અપહત પાપમાં. આત્મા કેવો છે? અપહત પાપમાં, નિષ્પાપ છે. તો મેં તો બહુ પાપ કર્યું છે. આત્મા કેવો છે? નિષ્પાપ. આ પાપ અને પાપ એટલે નિષ્પુણ્ય પણ ખરો. ટૂંકમાં પાપ અને પુણ્ય બધા કયા સ્તર પર છે? વાસ્તવમાં ઉપાધિના સ્તર પર છે, મનના સ્તર પર છે. હું મારી જાતને પાપી અને પુણ્યશાળી માનું છું કારણ કે આ મનની અંદર અહંભાવ કરવાને કારણે મારી જાતને પાપી અને પુણ્યશાળી માનું છું. આ પાપીપણો, પુણ્યશાળીપણો, ધાર્મિકપણો, અધાર્મિકપણો ક્યાં છે? ચોરપણું, ખૂનીપણું, સંતપણું, સાધુપણું ક્યાં છે? બધું ક્યાં છે? ઉપાધિમાં છે, મનમાં છે. હા, ચોર છે ખરો, પછી ચોર કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. તસ્કરાણામ પતયે નમો નમઃ. તો આપણું જે રુદ્ર છે, રુદ્રીયમાં એવું કહેવામાં આવે છે, ભગવાન નમસ્કાર કરતા કરતા શું કહે છે? આ બધા ચોરના અધિપતિને નમસ્કાર. સાંભળ્યું કોઈ આવું કોઈ ધર્મ છે? ત્યાં ભગવાનને બધા સ્વરૂપમાં રહેલા ભગવાનને નમસ્કાર. તસ્કરાણામ પતયે નમઃ. આ ચોરોના પતિને નમસ્કાર. બોલો, આ લૂંટારાને નમસ્કાર. આ ધોળે દાડે લૂંટી જનાર નમસ્કાર. અને આપણે જાણતા વગર આવે ચોરી જનાર નમસ્કાર. અને સામે આવીને લૂંટી જનાર નમસ્કાર, પાછળ લૂંટનાર નમસ્કાર. ખરું છે ભાઈ? આ કૂતરાને નમસ્કાર અને આ ઘોડાને નમસ્કાર. આ મુનિ કે ઋષિ હોય એ બધા નમસ્કાર ક્યારે કરી શકે? ત્યારે જ કરી શકે જ્યારે આ કૂતરો હોય કે ઘોડો હોય કે પછી ગધેડું હોય કે કૂતરાનો અધિપતિ હોય કે ઘોડાનો પતિ હોય, ગમે તે હોય, આ બધામાં રહેલો આ બધી વિશેષતાઓ જે રહિત જે પરમાત્મા છે એના દર્શન કરતો ત્યારે જ એને નમસ્કાર કરી શકે. કૂતરા નમસ્કાર કરવા વાંધો નથી, એ જ નારાયણ. અને તેથી આ નારાયણ સર્વનંતરાત્મા હોવા છતાં પણ એ વાસ્તવમાં સર્વ વિશેષતાઓથી રહિત છે. અર્થાત આ દેહના વિકારથી એ વિકારવાન થતો નથી. અયમ એષ આત્મા અપહત પાપમાં. હે શિષ્યો, આત્મા પાપથી રહિત છે, પુણ્યથી રહિત છે, કર્મથી રહિત છે, કર્તૃત્વથી રહિત છે. આ કર્મના અભિમાનથી રહિત છે. હું પાપી છું, પુણ્યશાળી અભિમાનથી રહિત છે. વિજરહ વૃદ્ધાવસ્થાથી રહિત છે. વિમૃત્યુ, જો આગળ કહ્યું તો ખરું કે ભાઈ આ દેહના વૃદ્ધાવસ્થાથી આત્મા વૃદ્ધ થતો નથી, દેહના વધથી આત્માનો વધ થતો નથી એવું કહ્યું તો પાછા ફરી કહે છે વિજરહ વૃદ્ધાવસ્થાથી રહિત છે. વિમૃત્યુ, મૃત્યુથી રહિત છે. બબેવાર શું કામ કહો છો મહારાજ? આ બરોબર નથી. એકની એક વસ્તુ બે વાર કહેવી એકના એક વાક્યમાં બરોબર ના કહેવાય ને. તો કે નહીં, આ શિષ્યો તો પછી એવા છે ને જાત જાતની દલીલો કરનારા હોય, જાત જાતની કલ્પના કરનારા હોય. એટલે કોઈ એમ માને કે આ દેહના વૃદ્ધાવસ્થા આત્મા વૃદ્ધ થતો હોય તો પોતાની એની વૃદ્ધાવસ્થા હોય શકે ને. ભલે દેહની વૃદ્ધાવસ્થાથી આત્મા વૃદ્ધ ના થાય પણ એની પોતાની અવસ્થાથી વૃદ્ધ થાય ને. આ દેહના વધથી આત્માનો વધ ના થતો હોય તો સ્વયં એનામાં જ વધમાં મૃત્યુનો ગુણ હોય તો કે ના, એ બીજા કશાની વૃદ્ધાવસ્થા વૃદ્ધ થતો હોય અને સ્વયં વૃદ્ધ થતો નથી. આ દેહના મૃત્યુથી મૃત્યુ પામે પણ સ્વયં મૃત્યુ પામ. આ વિજર વિમૃત્યુ વિશોક. આ શોક બોલો ક્યાં છે? આ ઉપાધિમાં છે, મનમાં છે. પણ એ આત્મા કોણ છે? આ બધા શોકનો દ્રષ્ટા આત્મા એટલે કે હું. આ આપણું પોતાનું છે ધ્યાન, આપણું પોતાનું ચિંતન છે કે હું કોણ છું? વિશોક હસ્મી, હું શોક રહિત છું. મહારાજ તમને ખબર નથી કેટલો શોક છે અમારા જીવનની અંદર. બરોબર છે, પણ તમને કોણે કહ્યું? ખબર કેમ પડે કે શોક છે?
હંમેશા કથામાં કહેતો હોઉં છું ને કે એક માણસ આવ્યો સ્વામી મહારાજ પાસે ને કે મહારાજ મારું તો બહુ અશાંત છે, હું એકદમ અશાંત છું, કઈ ઉપાય બતાવો શાંતિનો. એટલે સ્વામી મહારાજ કહે છે તું તો શાંત સ્વરૂપ છે. પણ મહારાજ હું અશાંત છું. તું તો શાંત સ્વરૂપ છે. પેલું જેમ વધારે અશાંત કે ને એમાં વધારે શાંત થતા જાય. પણ સ્વામીજી તમને કહે કે હું અશાંત છું. તું શાંત સ્વરૂપ છે. પછી તો પેલો એટલો અકળાયો કે સ્વામી ફરી એક વાર જો બોલ્યા તું એક નહીં પણ બે વ્યક્તિ અશાંત થઈ જશે. હું કહું છું કે હું અશાંત છું, આપ કેમ કહીશો કે હું શાંત સ્વરૂપ છું? કીધું અશાંત છે તને ખબર કેવી રીતે પડી? મને ખબર છે ને. કેમ મને ખબર તો કોણ? તમને ખબર છે? તો તને કેમ ખબર પડી? અરે અમારું મન અશાંત છે. તો કે હા, અશાંત કોણ છે? તારું મન. તું કોણ છે? અશાંત મનનો દ્રષ્ટા છે. આ મારા જીવનમાં આટલો શોક છે, પણ ક્યારે ખબર પડે? આ શોકનો પણ કોઈ દ્રષ્ટા હોય, શોકની નોંધ લેનાર કોઈ હોય ત્યારે ને. એ શોકની નોંધ લેનાર, શોકનો દ્રષ્ટા, શોકનો સાક્ષી સ્વયં કહે છે વિશોક હૈ, શોક રહિત. ટૂંકમાં અહીં કહે છે ગુરુજી કે શોક રહિત બનવાનું નથી, પણ શોક રહિત છે એ જાણવાનું. આખો દાડો વેદાંત શાસ્ત્ર જાણવા પર જ ભાર આપે છે, કારણ કે બીજું કશું કરવાનું નથી. આપણે શોકમાંથી મુક્ત થવા આપણે કેટલા ધમ પછાડા કરીએ છીએ. આ કહે છે કે ભાઈ શોકમાંથી મુક્ત જ છે. આ દસમાને શોધવાના ધમ પછાડા ના કરે, તું જ દસમો છું. વિમૃત્યુ વિશોક હૈ વિજિગત્સ હૈ. અરે તું તો ભૂખથી રહિત છું. અપિપાસ હૈ, તું તો પીપાસાથી રહિત છું. તું ભૂખ અને તરસથી રહિત છું. મારા જેમ કહેવાય છે મારું પેટ ભરાઈ જવાનું છે. એ પેટ ભરાય કે ના ભરાય તોય પણ તું તો ભૂખ અને તરસથી રહિત જ છે. એટલું કઈ સત્ય કામ હે શિષ્ય, તું કોણ છે? આત્મા ચૈતન્ય સત્ય કામ, જેની બધી કામનાઓ સત્ય છે. સત્ય સંકલ્પ એટલે જે કામના કરે બધી કામનાઓ સત્ય સાચી પડી જાય. સત્ય સંકલ્પ જે સંકલ્પ કરે એ બધા સત્ય થાય ને સત્ય સંકલ્પ કહેવામાં આવે. આત્મા કેવો છે? સત્ય કામ સત્ય સંકલ્પ. તો આ રીતે આત્માને તું જાણ. પણ આવું ન જાણે તો શું થાય? એટલે કહે છે યથોક્ત લક્ષણ એવાત્મા વિજ્ઞેય ગુરુભ્ય શાસ્ત્રતશ્ચ. આત્માનું આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ, આત્માનું આ પ્રકારે ચિંતન કરવું, આત્માને આ પ્રમાણે જાણવો જોઈએ. કેવી રીતે? ગુરુભ્ય શાસ્ત્રતશ્ચ. ગુરુઓ પાસેથી ને શાસ્ત્ર પાસેથી. આપણે ક્યારેય કલ્પના ન કરી શકીએ કે હું આવું હોઈ શકું. મારા વિશે એટલી બધી ગ્રંથિઓ છે, મારા વિશે એટલા બધા ખોટા ખ્યાલ ધરાવું છું, મારા વિશે એટલી હીન ભાવના ધરાવું છું, અને મારા વિશે એટલો મને આત્મ તિરસ્કાર છે કે ક્યારે કલ્પના પણ ન કરી શકું કે આવો મહાન સુંદર હું હોઈ શકું. અર્થાત હે શિષ્ય, આત્માની આ સુંદરતા, આત્માની મહાનતા, આત્માના વૈભવ જાણવા માટે તો તારે ગુરુજી પાસે જ જવું પડે અને શાસ્ત્રનો આધાર લેવો પડે. અને એકલા શાસ્ત્રો નહીં, ગુરુ દ્વારા શાસ્ત્રનું શ્રવણ કરવું પડે. અને એ રીતે આત્માને જાણીને આ પ્રકારે આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્મસંવેદ્યતયા સ્વરાજ્ય કામહી. જો તું સ્વરાજ્ય ઈચ્છતો હોય, સ્વતંત્રતા ઈચ્છતો હોય, આ બધું જ રાજ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, અથવા સમગ્ર જગતને પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, તો આ પ્રકારે આત્માને તારે જાણવું જોઈએ. પણ ન જાણો તો શું થઈ જશે? ન ચેત વિજ્ઞાય કો દોષ સ્યાત. શિષ્ય પાસે પૂછે ને, ધારો કે ન જાણવું આ રીતે તો શું વાંધો? કઈ તકલીફ છે? તો કે હા, ઘણી તકલીફ છે મહારાજ. આ રીતે આત્મા ભલે ને સત્ય કામ ને સત્ય સંકલ્પ રહ્યો, તો હું તો આ જગતમાંથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરું, આત્માને જાણ્યા વગર જગતની સિદ્ધિઓ પ્રાપ્ત કરું, હું મારા પ્રયત્ન પુરુષાર્થ કરીશ અને પુરુષાર્થ કરીને આ બધું પ્રાપ્ત કરીશ, તો એમાં કઈ દોષ છે? તો કે હા, શું દોષ છે? એ જ કહે છે તદ્યથાય હૈ કર્મજિતો લોક ક્ષીયતે એવમેવ અમુષ્ય પુણ્યજિતો લોક નહીં યથા हि एव प्रजा अन्वा विशन्ति यथानुशासनम.
यम यमंतम अभिकामाः भवन्ति यम जनपदम यम क्षेत्रभागम तम तमेव उपजीवन्ति। हे શિષ્યો, આત્માને તો આ રીતે નહીં જાણો અને અત્યારે તમે જાણો એમ જ જાણ્યા કરશો તો કેવું થવાનું છે ખબર છે? અનેક બધી ઈચ્છાઓ રહેવાની છે. જ્યારે આત્માને આપણે અલ્પ મર્યાદિત માનીએ છીએ ત્યારે અનેક ઈચ્છાઓ રહેવાની. મહારાજ ભલે ને ઈચ્છાઓ રહે, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે પુરુષાર્થ કરીશું. ભલે કરો, અરે અમે બધું ઘણું પ્રાપ્ત કરીશું, ભલે પ્રાપ્ત કરો તો પણ શું? એટલે દૃષ્ટાંત આપે છે, યથા એવ પ્રજા અન્વાવિશંતિ. જેમ પ્રજા એટલે કે લોકો બધા અહીંયા પેલા રાજાની આજ્ઞામાં હોય, યથાનુશાસનમ, આ રાજાના શાસનમાં હોય, રાજાની આજ્ઞાનું પાલન કરતા હોય, રાજાની સેવા કરતા હોય, આ રાજાને ખુશ કરતા હોય. यम 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 अंतम अभिकामाः भवन्ति, એ રાજાને ખુશ કરીને જે પ્રકારની ઈચ્છા કરતા હોય, જે નજીકની વસ્તુઓની ઈચ્છા કરતા હોય એ બધી એમને પ્રાપ્ત થાય કે રાજાને ખુશ કરે. યમ જનપદમ યમ ક્ષેત્રભાગમ તમ તમેવ ઉપજીવંતી, જે એમને ગામ કે દેશ જોઈતો હોય કે જે ભૂમિખંડની ઈચ્છા કરતા હોય, આ ઈચ્છા પૂરી થાય ના થાય એવું નહીં. ટૂંકમાં હે શિષ્યો, તમે આત્માને આ રીતે નહીં જાણો કે જેમાં બધી કામનાઓ પૂર્ણ થયેલી છે, અથવા ટૂંકમાં જે સર્વસિદ્ધ છે એવા આત્માને નહીં જાણો તો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારે જગતનું કે દેવતાઓનું કોઈને કોઈ રીતે આશ્રય લેવો પડશે. તમે પ્રયત્ન કરશો, પુરુષાર્થ કરશો અને દેવતાઓને ખુશ કરશો, જગતના દેવતાઓને કોઈકને ખુશ કરશો, એમ કરીને એમની કૃપાથી તમે તમારી ઈચ્છાઓ પૂરી કરશો. જે તમે ઈચ્છા કરશો એ પૂરી થશે ખરી, પણ છતાંય પણ તમે ક્યારે સ્વતંત્ર નહીં બનો. તમે હંમેશા પરતંત્ર રહેવાના. કેવી રીતે? 28મા શ્લોકમાં કહે છે, તદ્યથા ઇહ કર્મજિતો લોકઃ ક્ષીયતે એવમેવ અમુત્ર પુણ્યજિતો લોકઃ ક્ષીયતે તદ્ય ઇહ આત્માનમ અનનુવિદ્ય વ્રજન્તિ એતાં સત્યાન કામાન તેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ અસયે યહ આત્માનમ અનુવિદ્ય વ્રજન્તિ एतां च सत्यान् कामान् तेषां सर्वेषु लोकेषु कामचारो भवति. એટલે આપણે આ પ્રકારે આત્માનું શાશ્વત સુખ ના પ્રાપ્ત કરીએ તો અનાત્માનું આપણે નશ્વર સુખ પ્રાપ્ત કરશું. તો ગુરુજી કહે છે, એટલે સુખ તો જોઈએ જ છે. ગુરુજી કહે છે કે આ રીતે આત્માની આરાધના કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરો. શિષ્યો પૂછે કે મહારાજ, આત્માની આરાધના કરીને શાશ્વત સુખ પ્રાપ્ત ન કરીએ અને જગતના બધા પદાર્થોનું સુખ પ્રાપ્ત કરીએ, એમાં શું કે ખોટું છે? તો કે હા, તમે બધો ખૂબ પુરુષાર્થ કરીને જગતના ખૂબ બધા પદાર્થો પ્રાપ્ત કરશો, એટલું જ નહીં પરંતુ ઘણા બધા પુણ્ય કર્મ કરીને ધારો કે સ્વર્ગના સુખ માટેની પણ તમે ધારો કે યોગ્યતા પ્રાપ્ત કરશો, તો પણ શું? તો પણ તમે ક્યારે સ્વતંત્ર નહીં બની શકો. તમે હંમેશા પરતંત્ર રહેવાના. જેમ કે રાજાને ખુશ કર્યા પછી આપણને કોઈ બેચાર ગામ આપણને કઈ બક્ષિસમાં આપી દે અને પછી આપણને કઈક શું બનાવી દે, કઈક તહેસીલદાર કઈક બનાવે, ધારો કે જૂના જમાનામાં રાજા બનાવતા હોય ને એવું બનાવી દે, તો એ શું? દિવાન બનાવી દે, હોય છે. તો પણ રાજાને પરતંત્ર રહેવાના. જયારે ફાવે ત્યારે કાઢી મૂકે, તો ના ફાવ્યું એક દિવસમાં કાઢી મૂકે. ટૂંકમાં આ રીતે બીજા કોઈને ખુશ કરીને અર્થાત અનાત્માને ખુશ કરીને આપણે ગમે તે પ્રાપ્ત કર્યું તો પણ ક્યારેય સ્વતંત્રતા પ્રાપ્ત ન કરી શકે. અને જે કંઈ પ્રાપ્ત કર્યું હોય એનું એક દિવસ ક્ષય થઈ જવાનો. રાજા જ બિચારનો ક્ષય થઈ જાય તો પછી તમારા દિવાનનો ક્ષય થવાનો જ છે ને. આ રાજાનો ક્ષય ના થાય તો પણ દિવાન પણ ક્યાં સુધી રહે? એટલે કહે છે, શિષ્યોને કહે છે
કે જો તમે જીવનમાં આ રીતે આ જગતના વિષયો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને જીવનમાં ખરેખર સફળતાની આકાંક્ષા રાખતા હો તો એવી સફળતા મળવાની નથી. અને આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે. તદ્યથાય કર્મજિતો લોક ક્ષીયતે. જે રીતે આ લોકની અંદર, આ જગતની અંદર કર્મ કરવાને કારણે પછી આપણે રાજા વગેરેને પ્રસન્ન કરીએ અને આપણે જે પ્રાપ્ત થયો અને એક દર ક્ષય થઈ જાય છે, નાશ પામે છે, પૂરું થઈ જાય છે. રાજા પટ્ટો લખી આપે, 99 વર્ષ લખી આપે, એવું કશું લખી આપે ને તો 99 વર્ષ પૂરા થવાના જ છે ને. ટૂંકમાં જે વર્ષાસન બાંધે છે ભાઈ મરું ત્યાં સુધી તને આટલું મળશે, બહુ તારી પત્નીને મળશે દીકરા, તો એ ક્યારેક તો પૂરું થવાનું જ છે. ક્ષીયતે ટૂંકમાં કર્મથી પ્રાપ્ત થયેલી બધી સિદ્ધિઓ જેવી રીતે ક્ષીણ થઈ જાય છે, નષ્ટ થાય છે. એવમેવ અમુત્ર પુણ્યજિતો લોક ક્ષીયતે. તેવી જ રીતે ધારો કે આપણે પ્લાન કરીએ, એ યોજના કરી, ચાલો ને ભાઈ આ જગતમાં પૃથ્વીલોકમાં તો બધું મરતે છે, હું સ્વર્ગમાં જઈશ અને ત્યાં અનંત સુખ પ્રાપ્ત કરીશ, તો એ પણ બનવાનું નથી. તે પુણ્યથી પ્રાપ્ત કરેલું સ્વર્ગનું સુખ છે ને એ પણ એક દર પૂરું થઈ જશે. મરું ત્યાં સુધી તને આટલું મળશે, બહુ તારી પત્નીને મળશે દીકરા, તો એ ક્યારેક તો પૂરું થવાનું જ છે. ક્ષીયતે ટૂંકમાં કર્મથી પ્રાપ્ત થયેલી બધી સિદ્ધિઓ જેવી રીતે ક્ષીણ થઈ જાય છે, નષ્ટ થાય છે. એવમેવ અમુત્ર પુણ્યજિતો લોક ક્ષીયતે. તેવી જ રીતે ધારો કે આપણે પ્લાન કરીએ, એ યોજના કરી, ચાલો ને ભાઈ આ જગતમાં પૃથ્વીલોકમાં તો બધું મરતે છે, હું સ્વર્ગમાં જઈશ અને ત્યાં અનંત સુખ પ્રાપ્ત કરીશ, તો એ પણ બનવાનું નથી. તે પુણ્યથી પ્રાપ્ત કરેલું સ્વર્ગનું સુખ છે ને એ પણ એક દર પૂરું થઈ જશે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ત્યાંમાં પુણ્યનો ક્ષય થતા મર્ત્યલોકમાં પાછું આવવું પડશે. સર્વ કામનાઓને પ્રાપ્ત કર્યા વગર, આત્માને જાણીને સર્વ કામનાઓ એ જ્ઞાનથી પ્રાપ્ત કર્યા વગર જે લોકો અહીંથી વિદાય લે છે, તેષામ સર્વેષુ લોકેષુ અકામાચારો ભવતી. એ લોકોનો બધા એ મનુષ્યનો બધા લોકમાં કોઈ સ્વતંત્રતા નથી, અથવા જ્યાં ફાવે ત્યાં ના જઈ શકે. એમનો કર્મ જ્યાં લઈ જાય ત્યાં જાય અને કર્મ પૂરા થાય વળી પાછા આવે. ટૂંકમાં એ લોકો કર્મને પરાધીન જ રહે છે. કર્મની પ્રાપ્ત કરેલી વસ્તુઓ આપણને પરાધીન રાખે છે, કર્મને પરાધીન રાખે. કર્મ આપણને જે પ્રાપ્ત કરાવે પ્રાપ્ત કરીએ, વળી કર્મ લઈ જાય ત્યાં લઈ જવું પડે. આપણે ઈચ્છે કે મારે તો જવું નથી સ્વર્ગમાંથી, તો કે પેલું કર્મ કે ભાઈ તારું કામ પૂરું થઈ ગયું, બસ ભાઈ 5 સ્ટાર હોટલમાં ક્યાં સુધી રહીએ, ખિસ્સામાં હોય ત્યાં સુધી રહીએ, પછી શું ત્યાં સુધી રૂમ સર્વિસ ફલાણું જાત જાતની આપણે ઓર્ડર કરીએ. ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી પેલા બધા આવે લઈ લઈને જી સાહેબ જી હજુર કરતા આવે. એ જી હજુર ક્યાં સુધી? જ્યાં સુધી રોજ પૈસા ભરીએ ત્યાં સુધી. ભાઈ પૈસા ભરવાના બંધ થઈ જાય, જી હજુર આ એ જ માણસ આવે અને બાવડું પકડે આપણું કે બહાર નીકળો. તેવી રીતે કર્મથી પ્રાપ્ત કરેલી વસ્તુઓ ક્યાં સુધી ભોગવી શકીએ? આ કર્મ હોય ત્યાં સુધી. એક પૂરું થયું, આ બધું પૂરું થઈ જવાનું. ये अस्मिन् आत्मानम अनुविद्य व्रजंती. तो हे शिष्यो, આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી આ સત્યકામ સત્ય સંકલ્પ પૂર્ણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને વિદાયેલા છે. એતાંશ સત્યાન કામાન. અને આ રીતે આત્મા જે સર્વકામ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ પૂર્ણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને વિદાયેલા છે. તેષામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. એ લોકોને સર્વ લોકોને સ્વતંત્રતા પ્રાપ્ત થાય, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. તો તેનો ભાવ એ છે કે એ લોકો સ્વતંત્ર બની જાય. માત્ર એક નાનકડો પ્રદેશ પ્રાપ્ત ના થાય, આ સમગ્ર જગત અથવા સમગ્ર વિશ્વ એટલે કે સર્વ એમનું બની જાય. ટૂંકમાં એ લોકો સ્વતંત્ર બની જાય, સ્વરાજ્ય પ્રાપ્ત કરે. એ આત્માની આગળ વાત કરે છે, બહુ સુંદર રીતે કહે છે. આત્માના ગુણો જે છે એનું સરસ વર્ણન કરે છે. કે જો રોજ રોજ આપણે આ બ્રહ્મલોકમાં જઈએ છીએ, રોજ રોજ બ્રહ્મલોકમાં આપણે જઈએ છીએ. કયો બ્રહ્મલોક છે? સુષુપ્તિ. એની બહુ ચર્ચા કરી ને 6થા અધ્યાયમાં, કે દરરોજ આ જીવ છે એ બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં સુષુપ્ત અવસ્થામાં જાય છે, ત્યાં બધી વિશેષતાનો ત્યાગ કરીને બ્રહ્મ અર્થાત પરમાત્માને પ્રાપ્ત કરે છે. હે શિષ્ય, એ તારું વાસ્તવિક સ્વરૂપ છે. જરા એનું ધ્યાન કર કે તું કેવો છે.
એટલે હવે સુષુપ્તિના સંદર્ભમાં જે પરમ આનંદ છે કે પરમ શાંતિ છે એના સંદર્ભમાં આત્માનું જે સ્વરૂપ છે એનો ઉપદેશ કરવામાં આવે છે 29મા શ્લોકમાં કહે છે અથ એષ સંપ્રસાદઃ अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिः उपसंपद्य स्वेन रूपेण अभिनिष्पद्यते एष आत्मा इति होवाच एतदमृतम् अभयम् एतद् ब्रह्म इति तस्य हवै एतस्य ब्रह्मणः नाम सत्यमिति। એ આત્માનું જેનું આ હૃદય પુંડરીકમાં ધ્યાન કરવાનું વિધાન છે એ આત્મા વિશે કહે છે. એટલે આપણે પહેલા પણ કહ્યું કે આપણા શાસ્ત્રો આ સુષુપ્તિનું પણ બહુ સુંદર નિરૂપણ કરે છે, કારણ કે આ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ છે એ બહુ મહત્વનો અનુભવ છે. વાસ્તવમાં એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. ભલે જાગૃત ને સ્વપ્ન દરમિયાન અનેક પ્રકારની આપણે અલ્પતા અનુભવતા હોઈએ, મર્યાદા અનુભવતા હોઈએ, અનેક પ્રકારનું સુખ દુઃખ પ્રાપ્ત કરતા હોઈએ, તો વાસ્તવમાં સુષુપ્તિમાં આપણે જે અનુભવ થાય એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અથ એષ સંપ્રસાદ, એને સંપ્રસાદ કહેવામાં આવ્યો. સમ્યક પ્રસાદ, પ્રસાદ એટલે પ્રસન્નતા, સંપ્રસાદ સમ્યક પ્રસન્નતા, સમ્યક શાંતિ, જેને પૂર્ણ પ્રસાદ, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરે છે એવા એ પુરુષને સંપ્રસાદ કહેવામાં આવે છે. તો સુષુપ્તિની અવસ્થા, સુષુપ્ત અવસ્થાની અંદર આ મનુષ્ય કે સંપ્રસાદ, સારી રીતે પ્રસન્ન, શાંત અથવા તો સંપૂર્ણ રીતે આનંદમય બની જાય છે. अस्मात् शरीरात् समुत्थाय, એ સુષુપ્તિમાં આ સંપ્રસાદ અર્થાત આ સર્વ આનંદની સ્થિતિ ક્યારે પ્રાપ્ત કરે છે? अस्मात् शरीरात् समुत्थाय, આ શરીરમાંથી ઉઠીને, આ દેહમાંથી નીકળી જઈને. આ દેહમાંથી ઉઠી જઈને, સુષુપ્તિ અવસ્થામાં દેહમાંથી ઉઠી જઈને. અરે દેહમાંથી કેમ ઉઠાય? ઘરમાંથી જેમ બહાર નીકળે એમ દેહમાંથી બહાર નીકળે? તો નહીં, સુષુપ્તિ અવસ્થામાં આપણે દેહમાંથી ઉઠી જઈએ છીએ. એટલે શું? તો કે આ દેહમાંથી અહમ ભાવનો ત્યાગ કરીએ છીએ સુષુપ્તિમાં. વરસાદ પડે છે તો બધા અહીંયા રોકાઈ જ જવાના આવે, તો વાંધો નથી. એમની સ્વતંત્રતા ગઈ. अस्मात् शरीरात् समुत्थाय परम ज्योति उपसंपद्य, सुषुप्त अवस्थाની અંદર આ દેહમાંથી અહમ ભાવના ત્યાગ કરીને પરમ જ્યોતિ, પોતાનું જે આ ચૈતન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એમાં કોઈ પ્રયત્નની જરૂર નથી, ભગવાનની કૃપાથી આ થાય છે. ભગવાનની કૃપાથી થાય છે કે સુષુપ્ત અવસ્થાની અંદર આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે એમાં અહમ ભાવનો ત્યાગ કરીને મનુષ્ય પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે છે. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, અને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યારે સંપ્રસાદ અર્થાત સર્વ પ્રસન્ન બને છે. એશ આત્મા એ હોવા છે, હે શિષ્યો એ તમારો આત્મા છે. અર્થાત એનું તમારે ધ્યાન કરવું જોઈએ. હું સુખી છું ને દુઃખી છું ને સ્ત્રી છું ને પુરુષ છું ને સારો છું ને ખરાબ છું ને પાપી છું ને પુણ્ય, આ તારો આત્મા નથી, એ તારું સ્વરૂપ નથી. આખો દિવસ જે કકડાટ કર્યા કરે છે તારું સ્વરૂપ નથી. આખો તારો ધ્યાન તો કરીએ જ છે આપણે આત્મામાં. એમના માનતા કે આપણે આત્માનું ધ્યાન નથી કરતા ને આપણે આત્માનું ચિંતન નથી કરતા, સતત આત્માનું ચિંતન કરીએ છીએ. કઈ રીતે? દુઃખી છું, સુખી છું, દીન છું, હીન છું, મહાન છું, આખો દિવસ છું 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 કરી છે કે નહીં? એ કોને માટે? આત્મા માટે છે. એશા આત્મા, એ શિષ્યો આ આત્મા છે. સંપ્રસાદ પરમ જ્યોતિ ઉપસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે,
આ સુષુપ્તિની અંદર જે પરમ આનંદ સ્વરૂપ, પરમ શાંત સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ જે તારું રૂપ છે એ વાસ્તવમાં આત્મા અર્થાત એ તારું વાસ્તવિક સ્વરૂપ છે. એ છે આત્મા. ટૂંકમાં હે શિષ્યો, આ પ્રકારે આત્માનું આવું ચિંતન કરવું જોઈએ. એતદ અમૃતમ એતદ અભયમ. આત્મા કેવો છે? એ અમૃત અમર છે, અભય છે, નિર્ભય છે. એતદ બ્રહ્મ એ જ બ્રહ્મ છે. અર્થાત હે શિષ્ય, દરરોજ આ અમર, અભય, બ્રહ્મ, સંપ્રસાદ, પરમ જ્યોતિ જે આત્મા છે એનો રોજ અનુભવ કરે છે. એ તારું વાસ્તવિક સ્વરૂપ છે. તસ્ય હવાય તસ્ય બ્રહ્મણો નામ સત્યમિતિ. આ જે બ્રહ્મ છે, પરમાત્માનું નામ શું છે? સત્યમ. તો જે ભગવાન નામ આપે છે, આપણે નામ લઈને પણ, નામ દ્વારા પણ આપણે દેશ પણ આપણને સ્થાન પણ આપે અને નામ પણ આપે. ભગવાનનું નામ પણ જોઈએ એનું એને આરાધના કરવા માટે. તો આ જે પરમાત્મા છે, જે તારું વાસ્તવિક સ્વરૂપ છે, એનું શું નામ છે? સત્યમ. બસ હે શિષ્યો, આ સત્ય એ નામ દ્વારા આ પરમાત્માની ઉપાસના કરો. કારણ કે બાકીનું આ સુખી દુઃખી બધું કેવું છે? એ તો મિથ્યા છે. એવડી આત્મા કેવો છે એની આગળ વાત કરે છે. અથય આત્મા સહ સેતુઃ વિધૃતિઃ એષાં લોકાનાં અસંભેદાય નૈતં સેતું અહોરાત્રે તરતઃ ન જરા ન મૃત્યુઃ ન શોકઃ ન સુકૃતમ ન દુષ્કૃતમ સર્વે પાપમાનઃ અતો નિવર્તન્તે अपहत पापमा हि एष ब्रह्मलोकः. अथ आत्मा स सेतुः. आत्मा કોણ છે? આત્મા સેતુ છે. સેતુ પેલો બંધ. સેતુ એટલે બંધ. આપણે ધારો કે નદી હોય કે જળનો પ્રવાહ, સેતુ બંધ બાંધી દઈએ એટલે પેલું જળ ત્યાં બંધાઈ જાય. જળને બાંધે છે, જળનું નિયંત્રણ કરે છે. સેતુ કોને કહેવાય? બંધ. નિયંત્રણ કરનાર. સેતુના બે ગુણ છે. એક તો આપણને આ પારથી પેલી પાર લઈ જનારો સેતુ, અને બીજું શું છે? જે જળનો પ્રવાહ હોય, વહેતો હોય એને બાંધી દે. તે સેતુ શું કરે? નિયંત્રણ કરે. અથ આત્મા યસ સેતુ વિધૃતિ એષાં લોકાનાં અસંભેદાય. તો કે આ આત્મા જે છે વાસ્તવમાં સેતુ છે, અને આ સમગ્ર લોક અર્થાત જે સમગ્ર જગત છે અસંભેદ અર્થાત સમગ્ર જગત નિયંત્રણમાં રાખનાર છે. તમે જુઓ, ક્યારે પણ આમ અંદર અંદર લડાઈ થાય છે મનુષ્ય. કારણ કે લડાઈ તો એ તો ધંધો છે એમનો, પણ બાકી એવું કોઈ દાડો બન્યું કે સૂર્ય ચંદ્ર લડવા માંડે એકબીજા સાથે? એવું બન્યું છે? પૃથ્વીને સ્વર્ગ લડવા માંડ્યું, આ બે તારાઓ લડવા માંડ્યા. આવું લડવાનું થાય છે? વિધૃતિ એષાં લોકાનાં અસંભેદાય. આ બધા લોકનો અર્થાત જગતમાં રહેલા ભિન્ન ભિન્ન તત્વો છે એનો સંભેદ અર્થાત સંઘર્ષ ન થાય અને એનો વિનાશ નહીં થઈ જાય માટે બધાને વિશેષ રૂપે એનું નિયંત્રણ કરનાર આત્મા કેવો છે? પરમાત્મા સેતુ છે. અર્થાત બધાનો નિયંતા છે, બધાને નિયમનમાં રાખનાર. અર્થાત સમગ્ર જગતની વ્યવસ્થા છે, ઓર્ડર છે. આત્મા કે પરમાત્મા ઈશ્વર કેવો છે? આ જગતની વ્યવસ્થા રાખનાર છે, જગતનો નિયંતા છે, જગતની નિયતિ છે. જે નિયતિ આ બધા પદાર્થોને પોતપોતાના સ્થાને રાખે છે. જેમ યાજ્ઞવલ્ક્ય મહર્ષિ ગાર્ગીને કહે છે, હે ગાર્ગી, આ પરમાત્માના પ્રશાસન તદ્વા એતસ્ય અક્ષરસ્ય પ્રશાસન. ગાર્ગી, હે ગાર્ગી, આ અક્ષર અર્થાત અવિનાશી પરમાત્મા છે, એના પ્રશાસનમાં આ સૂર્ય ચંદ્રમસો વિધૃતે તિષ્ઠત. આ સૂર્ય ચંદ્ર પણ પોતાના સ્થાને ધારણ કરાયેલા છે. આ સ્વર્ગ અને પૃથ્વી પોતાના સ્થાને ધારણ કરાયેલા છે. એની આજ્ઞાને કારણે આ બધા દિવસ રાત આ સમય પણ બરોબર વહી રહ્યો છે. આ નદીઓ પણ પોતાના યોગ્ય સ્થાને જાય છે. આ સમુદ્ર વગેરે ક્યારે પોતાની મર્યાદાનું અતિક્રમણ કરતા નથી. અને સમય પણ આ ઋતુઓ, સંવત્સર ઋતુઓ, અયન ઋતુઓ, દિવસ રાત આ પ્રકારે વ્યવસ્થિત ચાલી રહ્યો છે.
હે ગાર્ગી, આ સમગ્ર જગત વ્યવસ્થિત ચાલી રહ્યું છે એ કોને કારણે? આ પરમાત્માના શાસનને કારણે. હે શિષ્યો, આ આત્મા કે પરમાત્મા જે તમારું સ્વરૂપ છે એવા સ્વરૂપ છે સમગ્ર જગતનો નિયંતા છે, અર્થાત સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, જેને કારણે આ જગતમાં સર્વત્ર વ્યવસ્થા છે, કે અવ્યવસ્થા નથી, સંઘર્ષ નથી. અંતેથી આ બધા તત્વો પરસ્પર સંઘર્ષ કરીને વિનાશ નથી પામી જતા. અને વળી આ સેતુ કેવો છે? આ પરમાત્મા કેવો છે? ન એતમ સેતુમ અહોરાત્રે તરત. આ દિવસ અને રાત ક્યારે પણ આ સેતુરૂપ પરમાત્માને તરી જતા નથી, એનું અતિક્રમણ કરતા નથી. અર્થાત આ પરમાત્મા દિવસ અને રાત એટલે આ કાળ છે એ કાળની મર્યાદામાં નથી. ન જરા ન મૃત્યુ યસ્માદર્વાક સંવત્સર અહોભિ પરિવર્તતે. યસ્માદર્વાક સંવત્સર, આ સંવત્સર કાળ તો એને અર્વાક અર્થાત જેને નીચે છે શાસનમાં છે. અહોભિ પરિવર્તતે, આ સંવત્સર અર્થાત જે કાળ છે એ પણ દિવસ રાત જે પોતાના અવયવો છે એ દ્વારા સતત ગતિ કરતો રહે છે જેની આજ્ઞામાં. હે શિષ્યો, કાળ પણ જેની આજ્ઞામાં છે, તેથી કાળ પણ જેને સ્પર્શ કરી શકતો નથી. ન જરા ન મૃત્યુ, આ વૃદ્ધાવસ્થાના મૃત્યુ એને સ્પર્શ કરી શકતા નથી. ન શોક, શોક જેને સ્પર્શ કરી શકતો નથી. ન સુકૃતમ ન દુષ્કૃતમ, અને પુણ્ય પાપ જેને સ્પર્શ કરી શકતા નથી. અનન્વાગતસ્તેન ભવતી, આ બધાથી કેવો છે? અસ્પૃષ્ટ છે. સર્વે પાપમાન અતઃ નિવર્તન્તે, જે કે પાપ છે બધા આત્માને પ્રાપ્ત કરે નિવૃત્ત થઈ જાય છે. અપહત પાપમાં એશ બ્રહ્મલોક હે, આ બ્રહ્મલોક અર્થાત આ બ્રહ્મ સ્વરૂપ જે આત્મા છે અપહત પાપમાં સર્વ પાપથી રહિત છે, સદા નિષ્પાપ છે. જો પોતાનું ચિંતન કરું આ પ્રકાર ચિંતન, હું કોણ છું? સદા નિષ્પાપ છું. સ્વામી, આવું બધું કરી કરીને અભિમાન નહીં વધી જાય? એવું નહીં. એટલે બસ એનો અર્થ એ તો કે આપણને હવે જે કંઈ કરવું હોય એ કરવાની છૂટ મળી ગઈ, એવું નહીં. આત્મા હું કેવો છું? સદા નિષ્પાપ છે. પાપ મને ક્યારેય સ્પર્શી ના શકે. ઓહો સ્વામીજી તો બહુ સારું કોઈ આપે, એટલે હું પુણ્યશાળી, તો કે નહીં, પુણ્ય પણ મને સ્પર્શી ના શકે. આ પાપ અને પુણ્ય, રાગ અને દ્વેષ, સારું અને ખરાબ, આ બધા દ્વંદ્વો જેને સ્પર્શી ન શકે, કાળ જેને સ્પર્શી ન શકે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેને સ્પર્શી ન શકે, અર્થાત સર્વ કાળ દેશ પાપ અને પુણ્ય આ સર્વ મર્યાદાઓથી, આ સર્વ વિષય, આ સર્વ મર્યાદાઓથી જે પર છે, જે આ બધાને પ્રકાશિત કરનાર છે, જે બધાનો સાક્ષી છે, બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, પણ જે બધા અસ્પૃષ્ટ છે, હે શિષ્યો, એ તમારો આત્મા છે. એ પ્રકારે ધ્યાન કરો. અંતેથી આગળ કહે છે, તસ્માદ્વા એતમ સેતુમ તીર્ત્વા અંધસ્સન્ન અનંધો ભવતિ વિદ્ધસ્સન્ન અવિદ્ધો ભવતિ ઉપતાપી સન્ન અનુપતાપી ભવતિ. તસ્માદ્વા एतम सेतुम तीर्त्वा अपि नक्तमेव नक्तम अहरेव अभिनिष्पद्यते सकृद्विभातो हि एष ब्रह्मलोकः. हे शिष्यो, આ પ્રકારે હોવાને કારણે તસ્માદ એતમ સેતુમ તીર્ત્વા, જેના સેતુ પાર કર્યો છે, આત્માનો બી સેતુ, તો સેતુ બે વાત કરે, બે વસ્તુ કરે. એક તો આ જળને નિયંત્રણમાં રાખે, અને તેથી આ બધા જળના જે કંઈ પ્રવાહ હોય, જે કંઈ મોજાઓ હોય, જે કંઈ તોફાન હોય, બધા સ્પષ્ટ છે. એ ઉપરાંત આ સેતુ આપણને સામે પાર જવા માટેનો પણ માર્ગ છે ને. તસ્માદ વૈ એતમ સેતુમ તીર્ત્વા, હે શિષ્યો, તેથી આ સેતુરૂપ આત્માને તરીને અર્થાત આત્માને જાણીને અંધસ્તન આનંદો ભવતી, અંધ ત્યાં આગળ આનંદ બની જાય. બહુ મહત્વના વાક્યો છે આ બધા. અંધસ્તન આનંદો ભવતી, અંધ છે અર્થાત આત્માને પાર કરીને આત્માને જાણ્યા પછી અજ્ઞાન અવસ્થામાં જે પોતા અંધ કહેતો હતો, હવે શું જાણે છે? હું આનંદ છું. સ્વામી, આ તો બહુ સારું છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે, અંધા પર જતો હતો કે હા જતો.
એટલે કે શું આંખમાં થઈ જાય? આત્માના જ્ઞાનથી આપ તો કહો છો કશું પરિવર્તન ના થાય. પરિવર્તન જ્યાં થવાનું છે ત્યાં થાય, જ્યાં જરૂર નથી ત્યાં ના થાય. દેહમાં પરિવર્તન થવાની જરૂર નથી માટે ના થાય, પણ જ્યાં પરિવર્તન કરવાની જરૂર છે ક્યાં? બુદ્ધિમાં, ત્યાં થઈ જાય. અંધ કોણ છે? અંધો હું અંધ છું. મને કઈ વસ્તુ દુઃખ આપે છે? આ દેહ અંધ છે માટે મને દુઃખે છે? નહીં, હું અંધ છું માટે દુઃખે છે. એક વસ્તુ આપણે જાણવી જોઈએ કે જ્યારે પણ કશાકને હું સાથે જોડીએ ત્યારે જ એ વસ્તુ સુખ દુઃખનું કારણ બને, નહીં તો ના બને. માત્ર દેહની અંદર, ઘરની અંદર, પરિવારમાં, બીજે કશે કશું થયું, દુનિયામાં કશું થયું માટે મને સુખ થાય કે દુઃખ થાય નથી. એ વસ્તુ જ્યારે હું જોડાય ત્યારે સુખ દુઃખ થાય. અરે ભાઈ, કઈ જગ્યાએ હમણાં પેલી મેચો ક્યાં ચાલે છે? હમણાં કઈ ચાલે છે? આ બધી પેલી ચતુષ્કોણ શું ચાલે છે બધું? પેલું કેન્યા જીતું ને ફલાણું જીતું ને ઢીકણું જીતું, તો છાપો આમ ફેરે તો જાય જીતવા. પછી હિન્દુસ્તાન જે ભારત જીત્યું, ઉભા રહે ત્યારે તેને મજા વાંચવા દો. 58 રનથી પરાજય કર્યો આનો ઝિમ્બાબ્વે, કશા કેન્યાનો, કશા કોઈકનો પરાજય કરી નાખ્યો. તો હું વાંચ્યું, વ્યવસ્થિત વાંચ્યું. બાકી કેન્યા જીતું તો મને શું ને ઓસ્ટ્રેલિયા જીતું તો શું, એવી કોણ ચિંતા કરે? ભારત જીત્યું, કેમ? કારણ કે હું ભારતીય છું, મને અભિમાન છે એટલા માટે. હું ધારો કેન્યાનું અભિમાન હોત તો ત્યાં, ધારો કે હું ત્યાં જન્મ્યો હોત, ઘણીવાર શું થાય છે કે ત્યાં જન્મ્યા અને હિન્દુસ્તાનમાં આવીને પણ છતાં હું આફ્રિકાનું જેવું અભિમાન રહેતું હોય એવું ઘણીવાર થાય કે બે ચાર વર્ષ અમેરિકામાં રહ્યા પછી માણસ હિન્દુસ્તાનનો હતો પણ અમેરિકન એવું અંદરથી અભિમાન રહે. તેથી અમેરિકન એટલે એ લાગે કે હું કંઈક છું. ટૂંકમાં કયા પ્રકારનું અભિમાન છે? એટલે મને કઈ વસ્તુ સુખ દુઃખ આપે છે? હું મને સુખ દુઃખ આપે, બીજી કોઈ વસ્તુ નહીં. અર્થાત એ વસ્તુ હું સાથે જોડાય ત્યારે સુખ દુઃખનું કારણ બને, એમને ના બને. તો અંધકાર, આંધળાપણું મને ક્યારે દુઃખનો વિષય બને? એ આંધળાપણાને હું સાથે જોડવામાં આવે. એટલે અંધાપો મને દુઃખ નથી આપતો, હું અંધ છું એ મને દુઃખનું કારણ છે. સમજવું જોઈએ. એટલે કહે છે અંધસ્તન આનંદો ભવતી. જે અત્યાર સુધી પોતાને આંધળો માનતો હતો એ જાણે છે કે હું આંધળો નથી. અંધાપો ક્યાં છે? ચક્ષુમાં છે. હું આંધળો નથી. કારણ કે ચક્ષુના અંધાપાને જોનાર હું તો છું. અરે હું આંધળો છું એ પણ કેમ ખબર પડી? આંધળાપણાનું જ્ઞાન હોય ત્યારે ને એ આંધળાપણાને પણ પ્રકાશિત કરનારનું પ્રકાશ છું, અને માટે પ્રકાશ જે અંધાપાને પણ પ્રકાશિત કરે એ કેવો છું? આનંદ છું. વિદ્ધસન અવિદ્ધો ભવતી. વિદ્ધ એટલે ઘાયલ. ઘાયલ થયેલો પુરુષ છે ને એ અઘાયલ બની જાય. ઘાયલપણું ક્યાં છે? દેહનો ધર્મ છે. એ ઘાયલપણાને પણ જે પ્રકાશિત કરનાર આત્મા કેવો છે? એ ઘાયલપણાથી પણ રહિત છે. ઉપતાપે સન્ન અનુપતાપે ભવતી. જે રોગ વગેરેથી પીડાતો હોય એ રોગની પીડાથી રહિત થઈ જાય. હું જાણું છું કે આ રોગ ક્યાં છે? દેહની અંદર છે. ટૂંકમાં આપણને ઉપનિષદ આ રોગથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. વૃદ્ધાવથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. મૃત્યુથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. આપણે તો વલખા મારીએ છીએ રોગથી મુક્ત થવાના, મૃત્યુથી મુક્ત થવાના, વૃદ્ધાવથી મુક્ત થવાના. મને વાળને રંગી નાખો એટલે ત્યારે વૃદ્ધાવથી મુક્ત થવા. આ કરચીઓ જયારે થોડી દૂર કરવા માટે, અરે એ તો થશે ભાઈ, એ તો એવા પ્રયત્ન બહુ ચાલ્યા. એ ઉપાય નથી. ભલે એ ઉપાય કરો તો વાંધો નથી, એનો કોઈ આપણને વેદાંતિ લોકોને કશાનો વિરોધ, જે કરવો એ કરો. સારું, વાળ બદલવા, આમ રંગ બદલ સારું દેખાતો સારું, અમને ગમશે, વાંધો નથી, એનો વાંધો નથી. પણ એમ માનીને વૃદ્ધાવસ્થા મુક્ત એ માનો એ વહેમ છે. એટલે ખરેખર કેમ વૃદ્ધાવસ્થા, ખરેખર કયા બ્યુટી પાર્લરમાં જવાની જરૂર છે? એદમ સેતુમ તીર્થવા. આ પેલા બ્યુટી પાર્લરમાં જવાની જરૂર છે. કયો? આ સેતુને તીર્થવા. આ સેતુને પાર કરીને જે વાસ્તવમાં આપણું જે પરમ સ્વરૂપ છે એ બ્યુટી પાર્લરમાં જઈએ તો પ્લાસ્ટિક સર્જરી બધું થઈ જાય. અંધસન આનંદો ભવતી. પછી કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર ના પડે. વિદ્ધસ્તન અવિદ્ધો ભવતી. ઘાયલ પણ અઘાયલ બની જાય. ઉપતાપી સન અનુપતાપી ભવતી. રોગી પણ અરોગી બની જાય. તસ્માત એતમ સેતુમ તીર્થવા. એ સેતુને જેને તર્યો હોય, અર્થાત આત્માને જેને જાણ્યો હોય, આત્મા કેવો છે? સર્વને ઉજાડનાર. નક્તમ અહરેવ અભિનિષ્પદ્યતે. એ જ્ઞાની પુરુષ માટે આ રાત પણ દિવસ બની જાય છે. રાત પણ કયા સ્તર પર છે? એ તો બહાના સ્તર પર છે. પણ રાત છે એવું જાણનાર કોણ છે? એ રાતને ઉજાડનાર કોણ છે? સમજ? અંધકાર છે. અરે અંધકાર, અંધારું ઘોર છે. ખબર કેમ પડી?
એ અંધકારને પ્રકાશિત કરનાર કોણ છે? આપણી આંખો. આંખને પ્રકાશિત કરનાર કોણ છે? એ પણ ચૈતન્ય. એના માટે એ આત્મજ્ઞાન, આત્માને પ્રાપ્ત કરીને એને જાણીને આ જ્ઞાની પુરુષ માટે પેલી રાત પણ દિવસ બની જાય છે. સકૃત વિભાતો હિ એશ બ્રહ્મલોક હૈ. કારણ કે આ બ્રહ્મલોક કેવો છે? સ્વભાવથી સદા પ્રકાશ સ્વરૂપ છે. હે શિષ્યો, આ પ્રકારે બ્રહ્મલોકનું આત્માનું ચિંતન કરો. અને છેલ્લા 32મા મંત્રમાં કહે છે, તદ્ય એવ એતમ બ્રહ્મલોકમ બ્રહ્મચર્યેણ અનુવિંદન્તે તેષામ એવ એષ બ્રહ્મલોકઃ તેષામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. તદ્ય એવ એતમ બ્રહ્મલોકમ બ્રહ્મચર્યેણ અનુવિંદન્તે. હોવાને કારણે જેઓ અથવા જે સાધકો આ બ્રહ્મચર્ય શાસ્ત્ર આપણે બ્રહ્મચર્યનો ઉપદેશ કરે છે, કયા પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આવું ધ્યાન કરવા માટે, આત્માનું ચિંતન કરવા માટે કયું સાધન જોઈએ? બ્રહ્મચર્ય. તો કહે જેઓ બ્રહ્મચર્યેણ અનુવિંદન્તિ, બ્રહ્મચર્ય દ્વારા અનુવિંદન્તિ. અનુ એટલે કે કશાકને અનુસરીને, એટલે શું? શાસ્ત્ર. તો શાસ્ત્રાચાર્યનું અનુ, શાસ્ત્રાચાર્યોપદેશમ અનુ, શાસ્ત્રના આચાર્યના ઉપદેશને અનુસરીને જે લોકો આ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય અર્થાત બધી તૃષ્ણાઓમાંથી નિવૃત્તિ આવશ્યક છે. એટલે મન તૃષ્ણાઓથી મુક્ત થવું જોઈએ. બ્રહ્મચર્યનો અર્થ બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત. તો જેનું મન આ પ્રકારે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત છે, એવા વિતૃષ્ણ જે પુરુષ છે એ આત્માને આ પ્રકારે જાણી શકે છે. તેષામેવ એષ બ્રહ્મલોક. અને તેથી આપણે જીવનની અંદર આ પ્રકારનું સાધન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ. આ બધા અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. તો આ પ્રકારના સદગુણો, આ પ્રકારના મૂલ્યો જેને કેળવેલા છે, એનું મન આવી તૃષ્ણાઓ, આસક્તિઓથી મુક્ત થયેલું છે. એ જ મનુષ્ય આ પ્રકારે આત્માનું ધ્યાન કરી શકે. તેષામેવ એષ બ્રહ્મલોક. એવા જ્ઞાની પુરુષો માટે, વિદ્વાનો માટે આ બ્રહ્મલોક છે, અર્થાત આ આત્મા છે. તેષામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. એની બધા લોકોમાં સ્વેચ્છાગતિથી, અર્થાત બધી વસ્તુઓને પ્રાપ્ત થાય. કારણ કે આત્મામાં જ બધું જ છે. જે કાંઈ છે એ આત્માને કારણે છે. સોષ્ણુદે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિદેતિ. એ જ બધી જ કામનાઓને બ્રહ્મ બની જાય છે અને બધી જ કામનાઓને પ્રાપ્ત કરે છે, અર્થાત સર્વપૂર્ણ આનંદ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ 8મા અધ્યાયના પહેલા 6 ખંડની અંદર એમાંથી આપણે પસંદ કરેલા જે મંત્રો છે એ મંત્રો આત્માના ધ્યાન માટે કહેવામાં આવ્યા. કે જરા બેસીને ભાઈ હું કોણ છું એનું આ ચિંતન, આ સારું ચિંતન છે. લીલાઓ ક્રીડાઓનો વાંધો નથી, પણ આપણે આ રીતે આત્મદેવ છે એ આત્મદેવની વિશેષતાઓનું પણ ચિંતન કરવું જોઈએ. એને પણ આપણને આ રીતે ઉપદેશ કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.